પૈસા વધે નહીં તો કંઈ નહીં, પણ મારા પૈસા જાય નહીં. મારે સેફટી પણ જોઈએ છે અને વધારે રિટર્ન પણ જોઈએ છે. તો પહેલી વસ્તુ તો એ વસ્તુ પોસિબલ નથી. જો વધારે રિટર્ન જોતું હશે તો રિસ્ક લેવું પડશે. તમારી જાતને પૂછો ઇન્વેસ્ટ કરતી વખતે કે પૈસા કેટલા સમયના છે. જો 3 વર્ષ સુધીના હોય ને તો સેફટી તમારે કેપિટલની જોવાની, માર્કેટ રિસ્ક લેવાનું. શેર માર્કેટમાં 95% લોકો ઊંધું કરે. વધતું હોય ત્યારે મોંઘામાં ખરીદે, ઘટતું હોય ત્યારે વેચે. પહેલો ચેક પોઈન્ટ તો એ કે જ્યાં સુધી કંપની ફંડામેન્ટલી સાઉન્ડ ના હોય ને ત્યાં સુધી એ કંપની વિશે જોવાનું પણ. ઇન્વેસ્ટ નહીં કરવાનું. EPS છે, આ વર્ડ કદાચ હું દરેક દર્શકોને પણ કહીશ, લખી લો. EPS, અર્નિંગ પર શેર. હા, આ એક વસ્તુ છેલ્લા 10 વર્ષથી કઈ રીતે વધી રહી છે. અર્નિંગ પર શેર એટલે બેલેન્સ શીટનો પ્રોફિટ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. તો એક શેર તમારી પાસે છે તો કંપનીના જે આખા વર્ષનો પ્રોફિટ છે એમાંથી કેટલો શેર તમારે. એ EPS દર વર્ષે જો સ્ટેડીલી વધી રહ્યો હોય 10 વર્ષથી 5 વર્ષથી, તો તમે કહી શકો કે કંપની સાઉન્ડ છે ફંડામેન્ટલ. સેબીનો આંકડો એવો છે કે 100 માંથી 89 લોકો રિટેલ ઇન્વેસ્ટર ઇન્ટ્રાડે અને ખાસ કરીને F&Oમાં નુકસાન કરે. સૌથી વધારે લોભાવની લાલચો આવતી ને ટિપ્સ આવતી ને ઇન્ટ્રાડે માટે નહીં આવતી, અને સૌથી વધારે વેલ્થ ડિસ્ટ્રોય પણ ત્યાં જ થઈ રહી છે. તમે શરૂઆત કરવી છે ને તો IPO થી કરો. IPO સેફેસ્ટ વે છે. તો એઝ એન એક્સપર્ટ મારે તમારો ઓપિનિયન જાણવો છે, તમારો ટેક જાણવો છે કે શું IPO ખરેખર સેફ છે? સો મારું એમાં બહુ અલગ છે. IPO સેફેસ્ટ હું નથી માનતો. તો હંમેશા ધ્યાન રાખો કે તમારો ટોટલ 100 રૂપિયા કમાવશો ને એમાં મેક્સિમમ જો તમારે કોઈ હોમ લોન ના હોય ને તો 45 રૂપિયામાં ખર્ચો કરવાનો, 55 રૂપિયા બચાવવાનો. વેલકમ ટુ VT પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. શેર માર્કેટ, IPO, બુલ રન, લોઅર સર્કિટ, આ બધા શબ્દો આજકાલ તમે ઘણી બધી વાર સાંભળ્યા હશે. ઇવન તમે સોશિયલ મીડિયા પર જશો, કોઈ વોટ્સઅપ ચેનલ પર જશો, ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરશો કે ટેલિગ્રામ પર જશો તો તમને બહુ બધી એવી ટિપ્સ મળી રહેશે કે તમારે કયા શેરમાં રોકાણ કરવું જોઈએ. વળી તમને કોઈ એવું પણ કહેશે કે જો તમે 5 વર્ષ પહેલાં અમે કીધું એમ પ્રમાણે પૈસા રોક્યા હોત તો બસ આજે તમે BMWમાં લઈને ફરતા હોત. પણ આ બધું જ રોકાણ કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે તમે જે પૈસા રોકી રહ્યા છો એ તમારી મહેનતના, તમારી આખી જિંદગીની કમાણી છે. એટલે શેર બજારમાં પૈસા ક્યારે રોકવા, ક્યારે ન રોકવા, શેર બજારમાં પૈસા રોકવા તમે શું ધ્યાન રાખવું, આ બધી બાબતો જાણવી જરૂરી છે. અને આ બધી બાબતો પર આપણી સાથે આજે વાત કરવા માટે છે મિસ્ટર જીગર પારેખ. જીગરભાઈ એન્કરેજ ગ્રુપ ઓફ કંપનીઝના કો ફાઉન્ડર છે. છેલ્લા 20 વર્ષથી ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને છેલ્લા 8 વર્ષમાં એમણે 2400થી વધુ સેમિનાર્સ કર્યા છે, જેમાં એ 5 લાખથી વધુ લોકોને ટ્રેન કરી ચૂક્યા છે. વેલકમ જીગરભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. જીગરભાઈ, બહુ બધી એપ્સના કારણે શેર માર્કેટમાં રોકાણ કરવું હવે ઇઝી થઈ ગયું છે. ઘણી બધી રીલ્સ પણ આપણને એવી જોવા મળે છે કે આ શેરમાં રોકાણ કરો તો સારું વળતર મળશે, ફલાણા શેરમાં રોકાણ કરો તો સારું વળતર મળશે. તો મારા જેવો માણસ જે શેર માર્કેટમાં એકદમ ઝીરો છે, એણે જો રોકાણ કરવાની શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરવી જોઈએ? IPO થી કરી શકાય કે કોઈ બીજી રીતે કરી શકાય? તો બેઝિકલી તમે જે રીતે વાત કરી કે આજકાલ ઇક્વિટી અને શેર બજારની વાત આવે તો પ્લેન્ટી ઓફ બહુ બધી ઇન્ફોર્મેશન તમને અવેલેબલ છે, ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર. તો એકાઉન્ટ ઓપન કરવું ને તો બહુ ઇઝી છે. જાણે કે તમે નોર્મલી એક સોશિયલ મીડિયામાં એક એકાઉન્ટ ઓપન કરો છો એ રીતે જ તમે કોઈ પણ જે રજિસ્ટર્ડ શેર બ્રોકર છે એમની એપ્લિકેશનમાં ઓનલાઈન તમારું KYC કરી શકો, વિડીયો KYC કરો, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને તમારું એકાઉન્ટ ખુલી જાય. સો એ કોઈ હવે મોટી ચેલેન્જ રહે જ નથી. એક જમાનો એવો હતો, મને હજી યાદ છે 2008ના ટાઈમમાં તમારે કોઈ IPOમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હોય તો લિટરલી આખી બુકલેટ આવે જેમાં તમારે 100-150 સિગ્નેચર્સ કરવી પડતી હતી. આ બધી વસ્તુ ઓનલાઈન થઈ જાય છે. બહુ ટેકનોલોજીના લીધે આ બધી વસ્તુ બહુ ઇઝી થઈ ગઈ છે. ધ્યાન એટલું રાખવાનું છે કે તમે જે એપ્લિકેશનમાં એકાઉન્ટ ઓપન કરો છો એ વ્યક્તિ સેબી રજિસ્ટર્ડ એન્ટિટી છે એ ધ્યાન રાખવાનું છે. તમે જે કીધું આજકાલ સોશિયલ મીડિયા પર બહુ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એમાંથી શું ધ્યાનમાં રાખો? તો મારી દ્રષ્ટિએ સૌથી મોટી ચેલેન્જ એ છે કે ઇન્ફોર્મેશનમાં કેટલો નોઇઝ છે અને કેટલી એકચ્યુઅલી ન્યૂઝ છે એ ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે. એનો પહેલો પેરામીટર એ જ છે કે તમે જુઓ કે જે એપ્લિકેશન સિલેક્ટ કરી રહ્યા છો એ સેબી રજિસ્ટર્ડ એન્ટિટી છે. તમે મોટા નામ જે ટીવીમાં જોતા હશો દેટ ઇઝ ફાઇન કે તમને ખ્યાલ છે કે એ વસ્તુ ઓથેન્ટિક જ છે. ખાસ કરીને ટેલિગ્રામ કે વોટ્સઅપ ગ્રુપમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમે જે લિંક જોવો છો ને એમાંથી જે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો દેખાવમાં તમને બહુ પ્રોફેશનલ લાગશે, બટ એકવાર એની ઓથેન્ટિસિટી ચેક કરી લેવી બહુ જરૂરી છે. સપોઝ આપણે કોઈ ખોટી એપ વાપરી લઈએ છે તો એના શું નુકસાન છે? હા, એટલે બહુ સરસ સવાલ છે તમારો, કારણ કે હું હંમેશા લોકોને કહું કે પૈસા તમારે કમાવા હોય ઇન્વેસ્ટમેન્ટમાં તો શું કરવું એ તો પછીની વાત છે, શું ના કરવું એ ધ્યાનમાં રાખવું વધારે જરૂરી છે. તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું. હું અત્યારે અમદાવાદની જે સોસાયટીમાં રહું છું, સવારે મોર્નિંગ વોક કરવા નીકળું, મારી જ સોસાયટીના એક વ્યક્તિ મને મળ્યા, મને કે જીગરભાઈ તમારી થોડી હેલ્પ જોઈએ છે. મેં બોલો શું? તો
સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે બધી લિંક્સ ને ગ્રુપ્સ ચાલે છે, જેમ કે ભાઈ ફલાણા શેરમાં અમે તમને ટીપ આપી હતી, તમે ઇન્વેસ્ટ કર્યું તો આજે આટલી વેલ્યુ થઈ ગઈ, ત્યારે બહુ બધા મેસેજીસ આવે ને એકદમ લ્યુક્રેટિવ આવશે. પછી તમને એક લિંક મોકલશે ટેલિગ્રામની અંદર, એ ટેલિગ્રામની જે લિંક હશે તમે ક્લિક કરશો, ડાઉનલોડ કરશો એટલે બહુ પ્રોફેશનલ એપ આખી ઓપન થઈ જશે. હવે નુકસાન શું થઈ શકે તમને કહું, તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તમને શરૂઆતમાં નાની અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવશે. નાની અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરશો અને એમાં પ્રોફિટ તરત દેખાશે 15-20-25%. પછી તમે થોડી વધારે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરશો, તમે ખુશ થઈ જશો. 6 મહિનામાં તમને દેખાશે કે તમારા પૈસા ઓલમોસ્ટ ડબલ થી વધારે થઈ ગયા. એટલે એનાથી સારું તો કોઈને શું ગમે, શું જોઈએ. નોર્મલી અમે લોકોને કહેતા હોય કે ભાઈ 5-6 વર્ષે પૈસા ડબલ થાય, અને પેલા લોકો 8-8 મહિનામાં 6-6 મહિનામાં કરી આપે, 6-8 મહિનામાં ડબલ કરી નાખે. અને પછી તમારી પાસે બીજો મેસેજ આવે કે હવે તમારે આનાથી પ્રીમિયમ ગ્રુપમાં જવું છે. પ્રીમિયમ ગ્રુપમાં જવું છે તો પ્રીમિયમ ગ્રુપની અંદર જવા માટે તમારે થોડો ચાર્જ અમને વધારે ચૂકવવો પડશે, પણ એમાં પ્રોફિટ આનાથી વધારે આપશો. અચ્છા. બટ હંમેશા ધ્યાન રાખવામાં નુકસાન શું થઈ શકે, આમાં તમારી જેટલી પણ મૂડી છે બધી ઝીરો થઈ શકે. કારણ કે આ એપ્લિકેશન્સનું બહુ મોટું રેકેટ આખું ચાલી રહ્યું છે, ને પણ ઇન્ડિયાથી નહીં, શ્રીલંકા, નાઇજીરિયા અને વેસ્ટ ઇન્ડિઝથી. એટલે આ ટ્રેપ છે. ખોટી જ એપ્લિકેશન પર પૈસા દેખાડે વધતા. જ્યારે તમે પૈસા ઉપાડવાની વાત કરો, પૈસા ઉપાડવાની તમે જ્યારે વાત કરો ત્યારે પૈસા આવે નહીં, અને તમને કહે કે જો તમારે ઉપાડવો હોય તો 5 લાખ 10 લાખનો ટેક્સ ભરવો પડશે, અને પછી વધારે ફોલોઅપ કરો એટલે તમારું એક્સેસ બંધ થઈ જાય. જો તમે અનરજિસ્ટર્ડ એપ્લિકેશનમાં ગયા હોય તો આ જોખમ છે. મતલબ શેર બજારમાં જોખમ હંમેશા રહેવાનું. એક વસ્તુ હંમેશા રહેવાની, સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો એ રિસ્ક આપણે સમજીએ છીએ કે ભાઈ બજારમાં ભાવ વધઘટ થયા, ઊંચ નીચ થાય તો પૈસા ઉપર નીચે થશે, મૂડી નહીં જતી રહે. પણ જો ખોટી એપ્લિકેશનમાં જતા રહ્યા તો પૂરેપૂરી મૂડી જઈ શકે છે. અને એના ઓલમોસ્ટ કદાચ તમે છેલ્લા 1 વર્ષમાં જોશો, ગુજરાતની અંદર જ હમણાં આંકડો ભૂલી ગયો, પણ દિવસના લગભગ 2 થી 3 બનાવ મિનિમમ બને છે. અને પ્રાઇમ ન્યૂઝપેપરની અંદર તમે ડેઈલી જોશો, કોઈના 25 લાખ ગયા, કોઈના 30 લાખ ગયા, કોઈના 40 લાખ ગયા. સો યસ, અનરજિસ્ટર્ડમાં જતા રહ્યા તો 100%. પણ આની વચ્ચે એક પ્રશ્ન એ પણ છે કે રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ, કઈ એપ કઈ રજિસ્ટર્ડ છે, કઈ અનરજિસ્ટર્ડ છે, મારા જેવા માણસને, કોઈ સામાન્ય માણસને ખબર કઈ રીતે પડે? બહુ સરસ સવાલ છે, વેલિડ છે. તમે આજે કોઈ પણ એપ્લિકેશન ઓપન કરશો ને એટલે સેબીની મેન્ડેટ છે કે જેટલા રજિસ્ટર્ડ પ્લેટફોર્મ હોય ને એમને પોતાની રજિસ્ટ્રેશનની સેબી નંબર્સ, જે રજિસ્ટ્રેશન નંબર્સ વગેરે ડિટેલ વેબસાઇટમાં ફૂટરમાં દરેક પેજ ઉપર આપવી પડે. તમે જુઓ પેલા એ નંબર, અને એ નંબર પછી તમે સેબીની રજિસ્ટર્ડ જે વેબસાઇટ છે ત્યાં જઈને ચેક કરો તો તમને આઈડિયા આવી જશે. સેબી આખું લિસ્ટ આપે છે. એટલે એવું પણ બને કે કોઈ એપ રજિસ્ટર્ડ ન હોય પણ એને ત્યાં કોઈ રેન્ડમ રજિસ્ટર્ડ નંબર લખી રાખ્યો હોય, એવું પણ પોસિબલ છે. ક્રોસ ચેક કરી શકો. અને એ નંબર તમે સેબીની વેબસાઇટ ઉપર નાખો એટલે એ કંપનીની ડિટેલ આવે, એટલે તમને ખબર પડે કે એ કંપનીની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તમે જે યુઝ કરી રહ્યા છો ઓફિશિયલ છે કે કોઈ વ્યક્તિના નામે ચરી ખાઈ રહ્યા છે. અને એમાં પણ તમને સૌથી આકર્ષવા માટે સૌથી મોટા કામ શું કરશે, એ લોકો જે એકદમ એક્સપર્ટ કોઈ ફંડ મેનેજર હશે, કોઈ એક્સપર્ટ બહુ સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર હશે, એમના ફોટોગ્રાફ્સ લઈ અને તમને વોટ્સએપ ગ્રુપની અંદર ઇન્વાઇટ કરવામાં આવશે. તમને એવું લાગશે તમે એ વ્યક્તિના ગ્રુપમાં એડ, જે કદાચ એમને પણ નથી ખબર. અને મેં જોયા, મારા ધ્યાનમાં જેટલા પણ ઇન્ફ્લુએન્સર, જેને હું સારા ઇન્ફ્લુએન્સર કહું છું, જેન્યુઅનલી લોકોને એજ્યુકેટ કરવામાં કામ કરે છે, એ લોકોએ લિટરલી પોતાના વેબસાઇટ્સની અંદર ટોપમાં વિડીયો સ્પિન કરી રાખ્યા છે કે અમે આ ટાઈપના કોઈ ગ્રુપ ચલાવતા નથી. એટલે કોઈ પણ જો તમે અમારા ફોટો જોઈને કોઈ જોઈન કરતા હોય તો પ્લીઝ ધ્યાન રાખો, અમારી કોઈ જવાબદારી નહીં. પેલું ધ્યાન એ જ રાખો કે તમે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો એ રજિસ્ટર્ડ છે. જો એ નથી તો નુકસાન શું થઈ શકે? 100%. જે નાખ્યું એ બધું જઈ શકે. અલ્ટિમેટલી તમે જે પૈસા રોકો છો એ તમારી મહેનતની કમાણી છે. એટલે આ બધું જ સરે જે સમજાવ્યું એ રોકાણ કરતા પહેલા ખાસ ચેક કરજો. સર, મારે એક એ પૂછવું છે કે એપ્સના કારણે રોકાણ કરવું આગળ પણ મેં કીધું એમ બહુ ઇઝી થઈ ગયું છે, પણ પહેલાં આપણે ઓફલાઈન એટલે કે બ્રોકર સાથે વાત કરીને પૈસા રોકતા હતા શેરમાં. તો ઓફલાઈન બ્રોકર સાથે જવું વધારે બેસ્ટ છે કે એપ્સ દ્વારા રોકાણ કરવું વધારે બેસ્ટ છે? કયો ઓપ્શન વધારે પ્રિફર કરાય? સી, બેઝિકલી તમે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની વાત કરો તો પહેલાં જસ્ટ ઇક્વિટી શા માટે કરવું જોઈએ ને શા માટે કરવું જોઈએ, જો ડિસ્કસ કરશું ને તો આપણે કયા વેથી કરવું ને એનો જવાબ ઓટોમેટિક મળી જશે આપણને. ઇક્વિટી એટલે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના તમારી પાસે 2 રસ્તા છે. એક તમે શેર બાય કરો, અને કાં તો કોઈ મેનેજ પોર્ટફોલિયોમાં એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અથવા પીએમએસમાં એના મારફતે તમે ઇન્વેસ્ટ કરો. ઇક્વિટી એક જમાનામાં, કદાચ મારા પપ્પાના જમાનામાં કહું, મારા દાદાના જમાનામાં કહું, ઇક્વિટી ઓપ્શનલ હતું. કારણ કે બેંક એફડી તમને 12-13%, 14% રિટર્ન આપી દે, અને લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ, રોટી કપડા ઓર મકાન. હવે શું થઈ રહ્યું છે? વ્યાજના દરો 6-7% આવી ગયા, મોંઘવારી વધી ગઈ, લાઈફસ્ટાઈલ થઈ ગઈ, જિંદગી ના મિલેગી દુબારા વાળી. તો એમના જમાનામાં 10 વર્ષે ખર્ચા ડબલ થતા આપણે 3 થી 5 વર્ષમાં ખર્ચા ડબલ થઈ જાય. એટલે ઇક્વિટી કમ્પલસરી છે. જે મેં શરૂઆતમાં વાત કરી એનાથી ગભરાવાની જરૂર નથી કે આમાં પૈસા ડૂબી જાય. ઇક્વિટી જો તમે પ્રોપરલી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને વેલ્ધી બનાવી, કેલ્ક્યુલેટેડ રિસ્ક સમજીને અને તમારી રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે ઇન્વેસ્ટ કરો તો પૈસા બને. હવે રસ્તો કયો સારો? બંને રસ્તા છે.
એક છે તમારી પાસે રસ્તો કે તમે કોઈ એપમાં ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો, તમારી રીતે નિર્ણય લો અને ઇન્વેસ્ટ કરો. અને બીજું છે તમે કોઈ એક્સપર્ટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો. સી બંનેમાંથી સાચું ખોટું કંઈ નથી, બટ હું જે ઇન્ડિયાને જાણું છું અને મેં જે છેલ્લા 20 વર્ષમાં લગભગ પેન ઇન્ડિયા ફરીને 2 લાખ ઇન્વેસ્ટર્સને એડ્રેસ કર્યા છે, એમની સાથે જે ઇન્ટરેક્શન થયું છે, એક વસ્તુ બહુ ક્લિયર છે કે ઇન્ડિયાની અંદર એજ્યુકેટેડ લોકોમાં પણ ફાઇનાન્શિયલ લિટરસીનો અભાવ છે. સાચી વાત. અને એટલે જ કદાચ આપણે આ ચર્ચા હા, એટલે જ આપણે આઈ થિંક તમે બહુ સારું કામ કરી રહ્યા છો. આઈ થિંક 2016-17નો જે S&P નો રિપોર્ટ હતો ને એવું કહેતા હતા કે 74% કે 76 હતું કદાચ, હા 76% ઓફ એજ્યુકેટેડ એડલ્ટ્સ ઇન ઇન્ડિયા આર ફાઇનાન્શિયલી ઇલિટરેટ. હા, એટલે અને તો પણ આટલા મોટા પ્રમાણમાં લોકો ઇન્વેસ્ટ તો કરી જ રહ્યા છે પાછા. હા, એ કરી રહ્યા છે એની પાછળનું કારણ નોલેજ નથી, ઇન્ફોર્મેશન નથી. એ કરી રહ્યા છે એની પાછળનું જે કહેવાય ને મેજર કારણ છે એ છેલ્લા 2-4 વર્ષમાં સ્ટોક માર્કેટમાં આવેલી તેજી છે. હંમેશા તમે જો આ એક માર્કેટની સાયકલ હોય કે જ્યારે તેજીનો માહોલ હોય, બધી વસ્તુ ઉપર જઈ રહી હોય ને, આપણે જોઈએ કે અચ્છા છેલ્લા 1 વર્ષમાં મેં ઇન્વેસ્ટ કર્યું તો એટલા બની ગયા, છેલ્લા 1 વર્ષમાં એટલા. એટલે જે નથી કરી રહ્યા એમને પણ એવું થાય કે હું શું કામ રહી જાઉં, હું પૈસા ડબલ કરી જ લઉં ને. પણ યસ, તો આ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એમાં મેજોરિટી ઇન્વેસ્ટમેન્ટ લોજિક ઉપર નથી થઈ રહ્યું, એ ઇમોશન ઉપર, ગ્રીડ એટલે કે લાલચ ઉપર થઈ રહ્યું છે. ખોટું નથી ઇન્વેસ્ટમેન્ટ. ઇક્વિટી, હું પોતે ઇક્વિટી હોલિક છું, રાઈટ, તો મારો ઓલમોસ્ટ 90% સેવિંગ જે બધું ઇક્વિટીમાં જ છે. હા, બટ હું હંમેશા સલાહ આપીશ કે જો તમે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તમારી રીતે, તો બહુ સમય અને બહુ બધી એક્સપર્ટીસ અને બહુ બધી સ્કિલ જોશે, એ તૈયારી સાથે ઇન્વેસ્ટ કરજો. અધરવાઇઝ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ટેક ધી હેલ્પ. હા, ઓનલાઈન પ્લેટફોર્મ જે હોય ને, એ ઘણા બધા સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, એમની સલાહ લઈને તમે ઓનલાઈન પ્લેટફોર્મ વાપરો, દેટ ઇઝ બેટર રાધર દેન તમે પોતે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. ખોટું નથી, બટ એના માટે ટાઈમ ને એનર્જી જે જોઈએ, અને ખાસ કરીને ટાઈમ એનર્જી કરતાં પણ વધારે તમારે જો ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોઈએ કે માર્કેટમાં અપ્સ એન્ડ ડાઉન્સ તમે પચાવી શકો, તો કરવું. સર સોરી તમને વચ્ચે ડિસ્ટર્બ કરું. આ તમે જ્યારે વાત કરી રહ્યા છો ને ત્યારે દરેક વખતે વચ્ચે ઇક્વિટી શબ્દ આવી રહ્યો છે. તો આ ઇક્વિટી શું હોય, મ્યુચ્યુઅલ ફંડ શું હોય, SIP શું હોય, એ ટર્મિનોલોજી શેર બજારની થોડીક સમજાવો ને. સો જો ઇક્વિટી, સ્ટોક માર્કેટ એ બધી કોમન લેંગ્વેજ છે. તમે કોઈ શેર લો એને ઇક્વિટી પણ કહી શકો. ઓકે. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટને તમે માત્ર 2 પાર્ટમાં વેચી શકો બ્રોડલી. એના નામ અલગ અલગ હોય, મ્યુચ્યુઅલ ફંડ, શેર, IPO, બેંક FD, બોન્ડ, પણ બ્રોડલી તમે જોવાના તો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ 2 કેટેગરીમાં આવે, એક ઇક્વિટી અને બીજું ડેટ. ઓકે. ઇક્વિટી એટલે શેર માર્કેટમાં નિવેશ થતું હોય તમારું, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે કંપનીનો શેર લઈ રહ્યા છો અને તમારો જે પ્રોફિટ છે એ કંપનીના શેર પરફોર્મન્સ ઉપર આધારિત છે. જો શેરનો ભાવ વધ્યો તો તમે વધારે કમાશો, પછી ભલે શેર લીધો, IPO લીધો કે મ્યુચ્યુઅલ ફંડ લીધું, તો એ ઇક્વિટી છે. અને તમે કોઈ એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે તમારું રિટર્ન છે ફિક્સ છે, જેમ કે બેંક FD છે, PPF છે, એવા મ્યુચ્યુઅલ ફંડો છે જે બોન્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તો એને ડેટ કહેવાય. ઓકે. તો અલ્ટિમેટલી નામ 1000 હશે, બટ અલ્ટિમેટલી તમારો પોર્ટફોલિયો જે હશે એમાં પૈસા કાં તો ફાઇનાન્શિયલ એસેટમાં ઇક્વિટીમાં જતા હશે કાં ડેટમાં. તો તમે IPO કરો છો એ ઇક્વિટી છે. ઓકે. શેર બાય કરો છો એ ઇક્વિટી છે. ઓકે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી ફંડોમાં SIP કરો છો જે તમારા પૈસા શેર બજારમાં રોકે છે, એ પણ પાર્ટ ઓફ ઇક્વિટી છે. તો રોકાણ કરવાનો કયો સેફ અને બેસ્ટ રસ્તો છે કે જ્યાં ચલો રિટર્ન ના મળે તો કંઈ નહીં, પણ પોતાના પૈસા ગુમાવવાનો ડર ના હોય? કારણ કે એક મિડલ ક્લાસ નોકરિયાત માણસ છે, પોતાની એક્સ અમાઉન્ટની સેલરીમાંથી 20 કે 30% રોકાણ કરતો હોય છે, એટલે એનો સૌથી પહેલો વિચાર હોય કે સારું ભાઈ પૈસા વધે નહીં તો કંઈ નહીં, પણ મારા પૈસા જાય નહીં. એવો બેસ્ટ રસ્તો કયો? રાઈટ. અને ઇનફેક્ટ હું તો વોરન બફેનો બહુ મોટો ફેન છું. એમનું પણ એવું જ કેવું છે કે એક ઇન્વેસ્ટરે 2 નિયમ ક્યારેય નહીં ભૂલવાના. રૂલ નંબર 1, નેવર લૂઝ ધ મની. પૈસા ક્યારેય ગુમાવવાના નહીં, એટલે સેફટી કમ્સ ફર્સ્ટ. રૂલ નંબર 2, પહેલો નિયમ ક્યારેય ભૂલવો નહીં. સો સેફટી તો હંમેશા જોઈએ. સેફટી વગર ઇન્વેસ્ટમેન્ટ થાય જ નહીં, કારણ કે હાર્ડ એન્ડ મની છે. તમે જે શરૂઆતમાં વાત કરી ને, બટ હવે સેફટી જે વાત કરીએ છીએ, સેફટીની પહેલા ડેફિનેશન સમજો. તમે નોર્મલ કોઈને પણ, હું તમને પૂછીશ કે સેફટી એટલે શું, ચલો તમે પૈસાની સેફટી એટલે તમે કહેશો કે જીગરભાઈ મારા 100 રૂપિયાના 100 રૂપિયા તો રહેવા જોઈએ, ઓછા ના થવા જોઈએ. એ ડેફિનેશન સાચી છે પણ અધૂરી છે. અચ્છા. 100 રૂપિયાના 100 રૂપિયા કદાચ તમારા થાય તો તમે સેફ નથી. હું તમને સિમ્પલ કહું, તમે 100 રૂપિયા તિજોરીમાં મૂકી દો, 5 વર્ષ પછી 100 ના 100 હશે, એની તાકાત વેલ્યુ ઘટી ગઈ જશે, કારણ કે ઇન્ફ્લેશન. તો સેફટી ક્યારે કહેવાય? જ્યારે ફાઇનાન્શિયલ લિટરસીનો પહેલો પડાવ એ છે કે તમે ઇન્વેસ્ટ કરતા પહેલા રિયલ રેટ ઓફ રિટર્નને સમજો. રિયલ રેટ ઓફ રિટર્ન એટલે શું? કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે લોંગ ટર્મ, એ મોંઘવારી કરતાં વધારે કમાઈને આપે ટેક્સ કાઢ્યા પછી. ઓકે. તો મોંઘવારી 6-7% પકડો ને, અને જો 6-7% બેંક FD આપી રહ્યું છે, તે તમારા પૈસાને સાચવી રહ્યું છે, એ તમને રિટર્ન નથી આપી રહ્યું. એટલે વાતની શરૂઆત મેં કરી હતી, મારા પપ્પાને જરૂર નહોતી ઇક્વિટીની, શેર બજારની, કેમ 12% FD માં. હા, ઇન્ફ્લેશન ત્યારે આટલું નહોતું, અને 6-7% ઇન્ફ્લેશન હતું. હવે ઊંધું થઈ ગયું છે. તમારા મારા ગવર્મેન્ટના આંકડા ભૂલી જાઓ, ગવર્મેન્ટના 6-7% ઇન્ફ્લેશનના આંકડા હશે, બટ તમે જોશો, હું તમને દરેક વ્યુઅર્સને પૂછીશ, ઇવન તમને પૂછીશ, ખર્ચા 5 વર્ષે ડબલ થાય છે કે નહીં? થાય છે.
2.5 લાખ લોકોના સવાલ પૂછી ચૂક્યો છું આખા છેલ્લા 8 વર્ષમાં. બધા લોકો કહે છે ખર્ચા 5 વર્ષે ડબલ થાય. ઇવન પહેલા આપણે હોમ લોન, ટ્રાવેલ લોન આવું બધું પણ નહોતા લેતા, આપણી લાઈફસ્ટાઈલ થોડી અલગ હતી. સો બહુ સરસ પોઈન્ટ. માત્ર પ્રાઇસ ઇન્ફ્લેશન નહીં, લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશનને પણ લડવાનો છે. તો સેફટી માટે કરવું શું પડશે? 5 વર્ષે ખર્ચા ડબલ થતો હોય તો 5 વર્ષે પૈસા ડબલ કરવા પડશે. હવે સેકન્ડ પાર્ટ આવે સેફટીનો, કે મારે સેફટી પણ જોઈએ છે અને વધારે રિટર્ન પણ જોઈએ છે. તો પહેલી વસ્તુ તો એ વસ્તુ પોસિબલ નથી. જો વધારે રિટર્ન જોતું હશે તો રિસ્ક લેવું પડશે, કેલ્ક્યુલેટેડ લેવું પડશે. ઇટ ઇઝ લાઈક મારે સ્વર્ગે જવું છે પણ મરવું નથી, રાઈટ? તો રિસ્ક લેવું પડશે. સ્કેમનો ડાયલોગ આવે. હા, એ જ તમારે એકચ્યુઅલી રિયલ લાઈફની અંદર રિસ્ક સમજશો ને તો એ રિસ્કને ઓછું કરવું, મિનિમાઇઝ કરવાના રસ્તાઓ છે. ઇક્વિટીમાં શું રિસ્ક છે? તમે જ્યારે હું શેર માર્કેટ કહું કે ભાઈ શેર માર્કેટ વધી ગયું અથવા ઘટી ગયું, તો તમારા મગજમાં સૌથી પહેલા શું આવશે? ઇન્ડેક્સ. કે આજે સેન્સેક્સ અથવા નિફ્ટી વધી ગયો હશે કાં તો ઘટી ગયો છે. તો સેન્સેક્સ જ્યારે ઘટી ગયો ને ત્યારે મીડિયામાં હેડલાઇન આવે કે રોકાણકારોના આટલા લાખ કરોડનું ધોવાણ. તો આ ઘટી ગયેલા પૈસા જાય છે ક્યાં? રોકાણકારોને નુકસાન થાય છે, પૈસા ધોવાઈ ગયા ક્યાં? સો ઇક્વિટીમાં રિસ્ક અને ધોવાણ છે ને, બંનેને આપણે એક સાથે સમજીએ. હવે સેન્સેક્સની શરૂઆત થઈ ને 1979માં, 44 વર્ષનું સેન્સેક્સ થયું, 100 પોઈન્ટથી ચાલુ થયો હતો. અચ્છા. આજે તમારો 78,000 સેન્સેક્સ છે. એટલે કે શેર માર્કેટમાં કંપનીઓના ભાવ વધે એટલે સાથે સાથે ઇન્ડેક્સ વધે. હવે રિસ્ક શું છે? રિસ્ક તમારા પૈસા ઓછા થવાનું, માર્કેટ રિસ્ક. શેર બજાર ઘટશે ને, પોર્ટફોલિયો લાખનો તમારો 90,000 થશે, એ રિસ્ક છે. એ માર્કેટ રિસ્ક તમારું ટૂંકા ગાળામાં બહુ વધારે છે. જેમ કે 1 વર્ષની વાત કરો ને તો છેલ્લા 44 વર્ષનો સમયગાળો એ કે છે કે 44 માંથી 13 વાર તમે નુકસાન કર્યું છે જો 1 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યું હોય તો. એટલે 1/3 પ્રોબેબિલિટી ઓફ લૂઝિંગ મની જેને કહેવાય. 3 માંથી 1 વાર પૈસા કમાશો, 2 વાર ગુમાવશો, જશે. બહુ અઘરું, આ બહુ મોટું રિસ્ક કહેવાય. એટલે ઇક્વિટી અને શેર માર્કેટ ગમે એટલું સારું લાગે, ગમે એટલા સારા આંકડા આવે, 1 વર્ષ માટે તો નથી. ઓકે, લોંગ ટર્મ. હા, 1 વર્ષ માટે નથી. 3 વર્ષમાં એ આંકડો ઘટી જાય, બટ જ્યારે તમે 5 વર્ષની બિયોન્ડ જાઓ ને ત્યારે એ જે રિસ્ક છે ને એ બહુ ઘટી જાય. માર્કેટ આજથી 5 દિવસ પછી શું હશે મને નથી ખબર, વર્ષ પછી શું હશે મને નથી ખબર, પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી કહેશો તો આપણને ખ્યાલ છે કે જે તમારું ભારતીય ગ્રાફ ઉપર જ હશે, અલ્ટિમેટલી. એટલે સૌથી બેઝિક રૂલ સમજીએ તો એ કે લોંગ ટર્મમાં રોકાણ કરવું જોઈએ. લોંગ ટર્મમાં ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો અને પૈસાને 3 બકેટમાં વેચી દો. તમારી જાતને પૂછો ઇન્વેસ્ટ કરતી વખતે કે પૈસા કેટલા સમયના છે. જો 3 વર્ષ સુધીના હોય ને તો સેફટી તમારે કેપિટલની જોવાની, માર્કેટ રિસ્ક લેવાનું નહીં. એના માટે તમે એફડી કરો, બોન્ડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડો ઇન્વેસ્ટ કરો. એવા મ્યુચ્યુઅલ ફંડ પણ હોય કે જે શેર બજારમાં ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કરે, એવા મ્યુચ્યુઅલ ફંડો લો કે એફડી કરો. 3 થી 5 વર્ષનો તમારો સમયગાળો છે, એ પછી તમારે પૈસા જોઈએ છે તો તમે બંનેમાં થોડું એસેટ એલોકેશન કરો, થોડું અહીંયા ઇન્વેસ્ટ કરો, મ્યુચ્યુઅલ ફંડમાં, થોડું ઇક્વિટીમાં. 5 વર્ષથી ઉપરનો સમયગાળો હોય ને તો તમે શેર માર્કેટમાં એગ્રેસિવલી જઈ શકો. પછી તમે શેર્સ લો છો, ઇક્વિટી લો છો, સેકન્ડરી છે. મ્યુચ્યુઅલ ફંડ લો છો કે તમે શેર્સ લો છો, એ સેકન્ડરી છે. પણ 5 વર્ષથી ઉપરનો સમયગાળો હોય. હવે વાત કરીએ ધોવાણની. ધોવાણ એટલે શું? તમે માર્કેટ કેપ શબ્દ સાંભળ્યો છે, માર્કેટ કેપિટલાઇઝેશન. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે શું? એક કંપનીની આજે વર્થ કેટલી છે. તો આજે બધી કંપની ભેગી કરો ને, તમે બજારમાં જેટલી લિસ્ટેડ કંપની છે તો એની આજે માર્કેટ કેપિટલાઇઝેશન છે 432 લાખ કરોડની આસપાસ. 432 લાખ કરોડ. એક બધી કંપની આજના ભાવે તમારે બાય કરીને ઇન્ડિયાની બધી કંપનીનું માલિક બનવું તો એટલા પૈસા તમારી પાસે જોઈએ. દેશી ભાષામાં. હવે કંપનીનો ભાવ વધે શેરનો એટલે માર્કેટ કેપ વધે, શેરનો ભાવ ઘટે એટલે માર્કેટ કેપ ઘટે. એટલે આજે માની લો કે 432 લાખ કરોડ આખા માર્કેટની વેલ્યુ છે, કાલે 5% માર્કેટ ઘટ્યું, શેરના ભાવ 5% ઘટ્યા, એટલે તમારું 5,000 નું વેલ્યુ ઘટી, મારી 10,000 ની ઘટી, કોઈની 25,000 ની ઘટી. તો માર્કેટ કેપમાં કેટલો ઘટાડો થયો ને એને આપણે કહીએ કે ભાઈ માર્કેટમાં ધોવાણ થઈ ગયું. અલ્ટિમેટલી પૈસા કોઈને ડૂબી નથી ગયા, કોઈ જગ્યાએ જતા નથી રહ્યા, પણ આજે માર્કેટની વેલ્યુ ઘટી. સર અગેન સોરી ટુ ડિસ્ટર્બ યુ, પણ તમે જે વાત કરી કે આ 4 લાખ કરોડ ધોવાઈ ગયા, તો એ પૈસા ગયા કોની પાસે? ધોવાઈ ગયા એટલે ઓછા થયા તો કોકની પાસે તો ગયા હશે. એટલે ગયા કઈ નથી, પણ મેન શું છે કે એની વેલ્યુ ઘટી ગઈ. તમે ગઈકાલે વેચવા જતા હતા 100 રૂપિયામાં આવતા હતા, આજે વેચવા જાવ છો તો 98 રૂપિયા આવ્યા, તો 2 રૂપિયાનું પેપર ઉપર ધોવાણ થયું. હવે એ ગયા, તમારા માટે એકચ્યુઅલ નુકસાન ક્યારે થાય? જ્યારે તમે એને વેચી દો અને 2 રૂપિયાનો પ્રોફિટ જે લોસ છે બુક કરી દો તો. એટલે ચોપડા ઉપર તમારી વેલ્યુ કેટલી ઘટી ને માર્કેટની, શેર બજારની, એને કહેવાય માર્કેટનું ધોવાણ થયું. અને જો તમારી વધી હોય તો એટલા લાખ કરોડનો તે દિવસે ફાયદો કહેવાય. તો આવા સમાચારથી ગભરાવું જોઈએ? જરાય ગભરાવું ન જોઈએ. સમાચારથી, આ સમાચાર જે આટલા લાખ કરોડ, હવે તમને સિમ્પલ કહું, 2008 ની વાત કરું, 2008 ની અંદર આજ જે માર્કેટ કેપ છે ને અત્યારે 432 લાખ કરોડ, આની 1/3 પણ નહોતી. તો ત્યારે માન લો કે 100 લાખ કરોડ હતું, માર્કેટ 10% ઘટી ગયું, લોકો કે 10 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું, એ ગભરાઈને નીકળી ગયા હોય તો આજે 100 લાખ કરોડના 450 લાખ કરોડ થયા. તો એ જે 4.5 ગણા પૈસા કરવાની જર્ની હતી આખા ચૂકી જાવ. એટલે પહેલી વસ્તુ નોઇઝ અને ન્યૂઝની વચ્ચે ડિફરન્સ સમજવાનો. ન્યૂઝ એટલે શું છે કે ભારતીય અર્થતંત્રમાં કંઈક ખરાબ થઈ ગયું,
હવે એવું લાગે છે કે ઇન્ફ્લેશન ફુગાવો બહુ વધી જશે, ઇન્ડિયાની કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઘટી જશે, આપણી ફોરેક્સ રિઝર્વ ઘટી ગઈ, આપણું જીડીપી ઘટી ગયું. આ ટાઈપના જ્યારે ન્યૂઝ આવે ને ત્યારે ગભરાવું જરૂરી છે. બટ બજારનું તો એવું છે ને કે એક દિવસ વધશે એટલે ઉપરના ટાર્ગેટ તમને બધા જગ્યાએ જોવા મળશે અને ઘટશે ત્યારે નીચેના ટાર્ગેટ જોવા મળશે. અને સાયકોલોજીની લેંગ્વેજમાં અમે કહીએ રિયર વ્યૂ, અથવા તો રિયર વ્યૂ ઇન્વેસ્ટિંગ કહીએ, અથવા તો એને કહીએ રિસન્સી બાયસ. નહીં ગભરાવાનું. જો સૌથી વધારે પૈસા ત્યારે જ બને ત્યારે તમે ઇન્વેસ્ટ કરીને બધું જોવાનું બંધ કરી દો. ટુ બી વેરી ઓનેસ્ટ, હેડલાઇન્સ, નોટ ધી ન્યૂઝ જોવાના. હું ન્યૂઝની ખિલાફ નથી. બટ ન્યૂઝની અંદર જે હેડલાઇન્સ આવે ને ઘણીવાર એ તમને એકચ્યુઅલી ન્યૂઝ વાંચવા માટે પ્રેરિત કરે છે. તો કંઈ ખોટું નથી, એટલે ડિટેલમાં વાંચો, પણ ડિટેલમાં અંદર વાંચો તો ખરા કે એનો મતલબ શું છે. ઇનફેક્ટ મારી દ્રષ્ટિએ તો જ્યારે આવા ન્યૂઝ આવે ને કે 30 લાખ કરોડનું ધોવાણ થયું, 50 લાખ કરોડનું ધોવાણ થયું, એ દિવસે તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, વધારે ફાયદો. હા, મેં પણ આવું સાંભળ્યું છે કે જ્યારે માર્કેટ નીચે જાય ને ત્યારે રોકાણ કરવાનો બેસ્ટ ટાઈમ છે. ઓબ્વિયસલી તમે સમજો, તમારે કોઈ પણ ધંધામાં કમાવો હોય, વસ્તુ સસ્તી લો, મોંઘી વેચો તો જ કમાણી થાય. શેર માર્કેટમાં 95 થી 99% લોકો ઊંધું કરે. વધતું હોય ત્યારે મોંઘામાં ખરીદે, ઘટતું હોય ત્યારે વેચે અને પછી વિચારે ચાલુ. હા, એટલે વધતું હોય ને ત્યારે કોઈને કેવું લાગે કે વધે છે ને તો હજી વધશે, કાલે વધશે, પરમ દિવસ લેશે, આજે વધશે ને તો લઈ લઈએ. પછી બીજા દિવસે માર્કેટ પડી જાય, 20 રૂપિયા પર શેરનો ભાવ ઘટી જાય એટલે આપણને એમ થાય કે યાર હજી પડશે તો અત્યારે 20 રૂપિયાનું નુકસાન છે ને તો વેચી દઈએ. આને ગભરામણ, આ વાત કર્યા પછી સાંભળ્યા પછી પણ ગેરંટી આપું છું, જો કાલે સવારે 10% માર્કેટ પડ્યું તો ગભરામણ થવાની છે. આ વાત સાંભળવાથી પણ નહીં થાય. અને હું હંમેશા એક એનાલોજી યુઝ કરતો છું શેર બજાર માટે. જો આ એક સિમ્પલ એનાલોજી સમજી લીધી ને તો શેર માર્કેટમાં પછી તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરો કે મ્યુચ્યુઅલ ફંડ કરો, લોસના ચાન્સીસ ભૂલોને લીધે ઘણા ઘટી જશે. સી, ઇક્વિટી માર્કેટ એટલે કે શેર બજાર, ઇટ્સ જસ્ટ લાઈક રાઇડિંગ અ રોલર કોસ્ટર. ઉપર જશે મજા આવશે, નીચે આવશે ગભરામણ થશે. હું તમને કહું, 2014ની વાત છે, દુનિયાનું ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર ફરારી વર્લ્ડમાં છે યુએઈ, અબુધાબી. હું ટ્રાવેલ કરી રહ્યો હતો અને મેં જોયું 100 માંથી હાર્ડલી 5 લોકો લાઈનમાં ઉભા રહે, બાકીના 95 લોકો દૂરથી સેલ્ફી લઈને રામ રામ કરીને નીકળી જાય. હવે મારા માટે પ્રોબ્લેમ હતો, હું લાઈફમાં ક્યારેય કોઈ રોલર કોસ્ટરમાં બેઠો નથી અને લાઈફમાં પહેલું સામે આવ્યું દુનિયાનું ફાસ્ટેસ્ટ, સીધું દુનિયાનું ફાસ્ટેસ્ટ. એટલે મને પણ બીક લાગતી હતી, પણ મારે હું બેસું પડે એવું હતું, કારણ કે મેં કીધું એકલો ગયો ને નીકળી જાય, તો ફ્રેન્ડ સર્કલ સાથે ગયો તો મેં કીધું આજે નહીં બેસું, આખી જિંદગી સાંભળવું પડશે, ભાઈનું નામ જ જીગર છે. જીગરમાં જીગર નથી. સો હું લાઈનમાં ઉભો રહ્યો, બેઠો. 1.5 મિનિટની રાઈડ હતી, બટ ઓનેસ્ટલી સ્પીકિંગ 1.5 કલાક જેવી લાંબી લાગી હતી. એવું થાય 1.5 મિનિટ પૂરી ક્યારે થાય હવે. હા. અને બીક લાગે, થાય ત્યારે બીક લાગે, એ આપણી સર્વાઈવલ મિકેનિઝમનો એક બહુ મહત્વનો પાર્ટ છે. ડર છે, જરૂરી છે. બટ રોલર કોસ્ટર હોય કે શેર બજાર, એમાં ગભરાઈને કૂદી જવું એમાં હંમેશા નુકસાન થાય, ગેરંટેડ લોસ થાય. બટ અલ્ટિમેટલી એક વસ્તુ તમે જો યાદ રાખો, જો તમારા પૈસા લાંબા ગાળાના છે, 5 years 10 years 15 years ડાઉન ધ લાઈન, અને તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં કે કોઈ સારા શેરોમાં ઇન્વેસ્ટ કર્યા છે, તો એક વસ્તુ હંમેશા આપણને ખબર છે કે ઇન્ડિયા એવું કન્ટ્રી છે કે સારી વસ્તુમાં રોકાણ કર્યું હશે તો કરેક્શન એટલે કે ઘટાડો જે છે ને, કરેક્શન ઇઝ ટેમ્પરરી, ગ્રોથ ઇઝ પરમનન્ટ. ઘટાડા વગર ક્યારેય માર્કેટ ઉપર જશે જ નહીં. સ્ટ્રેટ લાઇનમાં ક્યારેય બજાર તમને 14-15% વાર્ષિક રિટર્ન જે દેખાય છે ભૂતકાળના, એ આવી જ ના શકે. જો સ્ટ્રેટ લાઇનમાં દર વર્ષે 15% રિટર્ન આવે તો બેંક એફડીઓ બંધ થઈ જાય. એટલે જોખમની જે વાત નીકળી હતી ને, ત્યાંથી ફરીથી પોઈન્ટ લઈ જાઉં છું કે જોખમ થોડું લેવું પડશે. એ જોખમ એટલે કે તમને ખબર છે કે પૈસામાં ભલે 5 વર્ષે 10 વર્ષે બનશે સારા, પણ વચ્ચે ઉપર નીચે થશે, પોર્ટફોલિયોની વેલ્યુ આવી હેડલાઇન્સ પણ આવશે, અને જ્યારે માર્કેટ પડશે ત્યારે બહુ બધા ઇન્ફ્લુઅન્સર, બહુ બધા એવા મીડિયાના રિપોર્ટ્સ પણ આવશે જે તમને ગભરાવશે. જો તમે ફિયર અને ગ્રીડ નામના તમારા બે ઇમોશનને કંટ્રોલમાં રાખી શકશો તો જ પૈસા બનશે. પછી ડાયરેક્ટલી શેર બાય કરવા હોય કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય. એટલે રિસ્ક હે તો ઇશ્ક હે, કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાય. આ પોઈન્ટ પરથી મને એ યાદ આવ્યું કે હું શેર બજારમાં નવો છું, મને 1-2 વર્ષ થયા છે, તો મારે આઈપીઓ ભરવો જોઈએ, શરૂ ક્યાંથી કરવું જોઈએ, અથવા તો કોઈ કંપનીમાં રોકાણ કરતા પહેલા મારે શું ધ્યાન રાખવું જોઈએ? આપણે એને 5-10 પોઈન્ટમાં ઇલેબોરેટ કરી શકાય? રાઈટ. સો પહેલા આપણે હવે થોડી વાર માટે એ માનીએ કે આપણે પોતે જ ઇન્વેસ્ટ કરવું છે, આપણે પોતે શેર સિલેક્ટ કરવો છે. તો એના માટે શેર બજારની પહેલા વ્યાખ્યા, શેર એટલે શું? શેર એટલે તમે કોઈ કંપનીનો શેર લો છો તો તમે એના ધંધામાં ભાગીદારી કરો છો, એનો એક નાનકડો પાર્ટ એનો પાર્ટ લો છો. એટલે ભવિષ્યમાં એ ધંધામાં ફાયદો થયો તો તમે ધંધામાં ફાયદાના માલિક છો, નુકસાન થયું તો નુકસાન પણ જવાબદાર છો. તો તમને સિમ્પલ એક સવાલ હું સામો પૂછું, આન્સર તમને બધા મળી જશે આ એક સવાલના જવાબમાંથી. માની લો તમને 5 કરોડની લોટરી લાગીને હવે તમારી ઈચ્છા છે કે મારે રેસ્ટોરન્ટનો બિઝનેસ ખોલવો છે. મેં તમારો ઇન્ટરવ્યુ વીટીવીમાં જોયું અને મેં તમને આવીને કીધું, તમે ઓળખતા પણ નથી, હું તમને આવીને કહું છું કે મારું બેઠું રેસ્ટોરન્ટ છે અહીંયા મોટેરામાં, ચાંદખેડામાં, 10 વર્ષ જૂનું છે, આપો 5 કરોડ તમારો. તમે તરત આપી દેશો? ના. ચેક કરશો? બહુ બધું ચેક કરશો.
જેમ કે ભાઈ વ્યક્તિ જેન્યુઇન છે કે નહીં, કોણ છે, રેસ્ટોરન્ટ કેટલું, રેસ્ટોરન્ટ પ્રોફિટેબલ છે કે નહીં, બીજું શું ચેક કરશો તમે, કયા લોકેશન પર છે, લોકેશનમાં છે, ફૂટફોલ કેટલો છે, ફૂટફોલ કેટલો છે, અને એની જે પ્રાઇઝિસ કેટલી છે, પ્રાઇઝિસ કેટલી છે, આજુબાજુમાં કોમ્પિટિશન કેટલું છે. હા જો 10 વર્ષથી ચાલુ છે તો ભાઈ વેચવા શું કામ માંગે છે? હા બહુ બધું. આ તો 4-5 પોઈન્ટ તમે ફટાફટ બોલી ગયા. ઇનફેક્ટ તમે કદાચ 3 થી 6 મહિના રિસર્ચ કરશો, બધું સારું લાગ્યું તો પણ તમે કોઈને પૂછશો, તમે આ જે કર્યું ને એને કહેવાય શેર બજારની ભાષામાં ફંડામેન્ટલ એનાલિસિસ. ઓકે, તમે આ બે શબ્દ બહુ સાંભળ્યા હશે, ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ. તો ફંડામેન્ટલ એનાલિસિસ એટલે કે જે ધંધો છે ને એ બિઝનેસ કેટલો સાઉન્ડ છે, આવનારા સમયમાં એનો પ્રોફિટ વધશે કે નહીં. તો તમારે એ જોવું પડે કે જે બિઝનેસ છે, જે પ્રોડક્ટમાં ડીલ કરી રહ્યું છે, પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે કે નહીં. જે પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે તો એની પાસે કેટલું કોમ્પિટિટિવ માર્કેટ છે, કોમ્પિટિશન કેટલું છે. તમે જ્યારે 100% શ્યોર થઈ જાઓ કે બોસ આ બિઝનેસ એવો છે, આ કંપની એવી છે કે જેની બેલેન્સ શીટમાં વર્ષે પ્રોફિટ વધવાનો જ છે, તો તમે કહી શકો કે ફંડામેન્ટલી સાઉન્ડ કંપની છે. તો પહેલો ચેક પોઈન્ટ તો એ કે જ્યાં સુધી કંપની ફંડામેન્ટલી સાઉન્ડ ના હોય ને ત્યાં સુધી એ કંપની વિશે જોવાનું પણ નહીં, ઇન્વેસ્ટ નહીં કરવાનું. રાઈટ. હવે હું મારી વાત કરું, મને ખબર છે, ફોર કોઈ ટીપ નથી આપતો, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રાઇવેટ બેંક મને ગમે છે. સી નામ એટલા માટે નથી લઈ રહ્યો કારણ કે નામમાં કદાચ કોઈ વ્યક્તિ એને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ માની લે. માની લો કે મને કોઈ પ્રાઇવેટ બેંક ગમે છે, એટલા માટે ગમે છે કે છેલ્લા 20 વર્ષથી દર વર્ષે એનો પ્રોફિટ બેલેન્સ શીટમાં 15% વધી રહ્યું છે, 20% વધી રહ્યું છે, અને એ બેંક ઉપર મને ભરોસો છે, દેખાઈ રહ્યો છે, તો એ ફંડામેન્ટલી સારો થયો. તો પહેલા ફંડામેન્ટલી તમે જુઓ, જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો, આઈપીઓ ભરો છો કે કંપનીનો શેર બાય કરો છો, એ કંપની એકચ્યુઅલી કેટલા વર્ષ જૂની છે, એનું મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે કે નહીં, એ લોકો અત્યારે જે બિઝનેસ કરી રહ્યા છે કેટલા સમયથી છે, આ બધું તમારે એના માટે એના એન્યુઅલ રિપોર્ટ વાંચવા પડે, રાઈટ. એનું ફાઇનાન્શિયલ બેલેન્સ શીટના બધા રેશિયોઝ વાંચવા પડે, એની પર કેટલું દેવું છે, કેટલું રિટર્ન ઓન ઇક્વિટી છે, એ થોડુંક બેઝિક આંકડાકીય નોલેજ પણ તમને જોઈએ. હા, આંકડાકીય બેઝિક તો જોઈએ. બેઝિક એટલે કે ભાઈ રિટર્ન ઓન કેપિટલ છે સારું છે કે નહીં, પછી ફંડામેન્ટલી દર વર્ષે એનો પ્રોફિટ. બીજું કંઈ ના સમજો ને તો તમે ખાલી માત્ર એક વસ્તુ જુઓ જે તમને કોઈ પણ વેબસાઇટમાં પણ મળી જશે, કે એનો જે ઈપીએસ છે, આ વર્ડ કદાચ હું દરેક દર્શકોને પણ કહીશ, લખી લો, ઈપીએસ, અર્નિંગ પર શેર. આ એક વસ્તુ છેલ્લા 10 વર્ષથી કઈ રીતે વધી રહી છે. અર્નિંગ પર શેર એટલે બેલેન્સ શીટનો પ્રોફિટ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. તો એક શેર તમારી પાસે છે તો કંપનીના જે આખા વર્ષનો પ્રોફિટ છે એમાંથી કેટલો શેર તમારો, એ ઈપીએસ દર વર્ષે જો સ્ટેડીલી વધી રહ્યું હોય 10 વર્ષથી 5 વર્ષથી, તો તમે કહી શકો કે કંપની સાઉન્ડ છે ફંડામેન્ટલી. હું પોતે જ્યારે કોઈ શેર જોઉં પહેલા એ જ વસ્તુ જોઉં કે ભાઈ એનો પ્રોફિટેબિલિટી વધી રહી છે કે નહીં મારા પોર્ટફોલિયો માટે. તો એક ઈપીએસ તમે જુઓ, તમે જે પોઈન્ટ્સની વાત કરો એક ઈપીએસ જુઓ. બીજું તમે જુઓ કે ચલો કંપની સારી છે, આ સોનું સારું છે, બધાને ખબર છે, ગોલ્ડમાં તમે લીધા હશે પૈસા તમારા ડૂબવાના નથી, ગમે ત્યારે પૈસા બનશે, વેચી શકશો. બટ સોનું આજે જો માની લો કે માર્કેટમાં 75,000 નો એનો ફેર વેલ્યુ હોય, મળતું હોય, અને તમે કોઈ જગ્યાએ કોઈ તમને સારું એવું માર્કેટિંગ કરી અને એ જ સોનું લાખ રૂપિયામાં આપી દે, તમને ખબર નેક્સ્ટ 4-5 વર્ષ તમારો ભલે વસ્તુ સારી છે પણ તમારો પ્રોફિટ નહીં આવે, કારણ કે મારે પહેલા 1 લાખ સુધી પહોંચવાનું છે. હા, તો ધંધો સારો છે જોવા માટે તમે એનો પ્રોફિટ વધી રહ્યો છે કે નહીં એ ચેક કરો. બેલેન્સ શીટની અંદર દર ક્વાર્ટરે એનો ઈપીએસ આવે, તમે કોઈ પણ વેબસાઇટમાં જશો સારી એવી, રાઈટ, દરેક જેટલી પણ જે શેર માર્કેટ રિલેટેડ છે વેબસાઇટ એમાં જશો, ઇવન બીએસસીની વેબસાઇટમાં જશો, એના ફાઇનાન્શિયલ્સ કંપનીના મળી જશે. તો એનો ઈપીએસ વધી રહ્યો છે, તો મારી દ્રષ્ટિએ પહેલો ચેક પોઈન્ટ એને પૂરો કર્યો કે ભાઈ કંપની એટલીસ્ટ બેઝિકલી ફંડામેન્ટલી દર વર્ષે પ્રોફિટેબલ તો છે. ઘણા બધા પેરામીટર્સ છે, બધા કદાચ બહુ અઘરા છે ના, આપણે બેઝિક થોડાક 4-5 બેઝિક એક બીજું આપી દઉં, સસ્તું છે કે મોંઘું એ જોવાનું. વસ્તુ સારી છે ખબર પડી ગઈ, હવે વસ્તુ સસ્તી છે કે નહીં, જેમ કે સોનું લાખે લઈ લીધું તો તકલીફ છે, તો એ કંપનીનો ભાવ આજે 100 રૂપિયા જનરેટ કરતો હોય, પ્રોફિટ તો કેટલો હોવો જોઈએ. હવે રિલેટિવ વસ્તુ છે, એને ચેક કરવા માટે હું એક ફોર એક્ઝામ્પલ તમને 2-4 પેરામીટર આપું. પી રેશિયો કહેવાય, પ્રાઇસ અર્નિંગ રેશિયો. ઓકે, સિમ્પલ પહેલા એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે 2 કંપની છે, તમને ગમે છે, XYZ બેંક 1 અને XYZ બેંક 2, બંને બેંક છે, પ્રાઇવેટ બેંક છે. એકનો ભાવ 100 રૂપિયા છે, એકનો 200 છે, બંનેનું બધું ઓલમોસ્ટ સેમ, નંબર ઓફ બ્રાન્ચીસ સેમ છે, તમે જાઓ તો લોકોનું કામ કરવાની શૈલી સેમ છે, બધું સેમ છે. તમે બંને બ્રાન્ચમાં જાવ છો ને અલગ અલગ બેંકમાં, તમને એવું લાગે છે એક જ બેંકમાં આવ્યું છે. તમારે શેર લેવો છે બેમાંથી એક, લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે. હવે એકનો ભાવ છે 100 રૂપિયા, એક બીજાનો ભાવ છે 200 રૂપિયા, કયો સસ્તો? 100 વાળો સસ્તો. હવે હું તમને બેલેન્સ શીટમાં જોઈને એવું કહું કે ભાઈ જે 100 વાળો શેર છે એનો વાર્ષિક અર્નિંગ પર શેર, એક શેર દીઠ નફો છે એ 10 રૂપિયા છે, અને જે 200 વાળો છે એનો શેરનો ભાવ છે, એનો વાર્ષિક શેર દીઠ નફો 50 રૂપિયા છે. એટલે પહેલામાં તમે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરશો, 10 રૂપિયા નફો થવાના ચાન્સીસ છે, બીજામાં 200 ઇન્વેસ્ટ કરીને 50. તમે કયું કરશો? હવે 200 વાળો, કારણ કે એમાં 5 ગણો નફો મળી રહ્યો છે. સો માત્ર પ્રાઇસ નહીં જોવાની, પ્રાઇસ ઇઝ વોટ યુ પે. યુ ઓલ્સો નીડ ટુ ફોકસ ઓન કે તમને સામે વેલ્યુ શું મળી રહી છે, ઈપીએસ કેટલો છે. આઈ થિંક આ તો જીવનમાં કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ધ્યાન રાખવું. બધી જગ્યાએ આપણે જોઈએ જ છે. શેર બજાર એક જ વસ્તુ એવી છે જ્યાં મોંઘી વસ્તુઓ લઈએ છે. તો પી રેશિયો એટલે શું? પહેલા શેરનો પી રેશિયો 10 ગણો થયો, પ્રાઇસ છે એ પ્રોફિટ કરતા 10 ગણો વધારે.
બીજી જે કંપની છે એ 50 રૂપિયાનો પ્રોફિટ જનરેટ કરે છે, 250 રૂપિયાનો ભાવ છે, એટલે પ્રાઇસ કરતા પ્રોફિટ કરતા પ્રાઇસ ખાલી 5 જ ગણો છે. 1 રૂપિયો કમાવા માટે 5 રૂપિયા, અને એટલે પહેલામાં 1 રૂપિયો કમાવા માટે 10 રૂપિયા આપવાના છે. આ 10 ગણું અને 5 ગણું એટલે પીઈ રેશિયો, પ્રાઇસ ડિવાઇડેડ બાય અર્નિંગ, EPS, જે આપણે પહેલા વાત કરીએ. તો એનાથી તમને રિલેટિવ આઈડિયા આવે કે કમ્પેરેટિવલી કયું સસ્તું છે. ઇન્ડિયન માર્કેટની વાત કરીએ, લોંગ ટર્મ સેન્સેક્સ અને નિફ્ટી છે, તો એનો એવરેજ પીઈ રેશિયો 20 ની આસપાસ છે. ઓકે, પી રેશિયો બહુ ઉપર જાય ને તો તમે સમજી લો બજાર મોંઘું છે, બને એટલું દૂર રહેવાનું શેર બજાર. અચ્છા, પી રેશિયો બહુ વધારે હોય તો પી રેશિયો લોંગ ટર્મ એવરેજ કરતા હિસ્ટોરિકલ 10 વર્ષની એવરેજ 20 ની હોય, હા, અને જો 25-26 નું હોય, હવે 25-26 નું જ્યારે પી હોય ને હિસ્ટોરિકલ એવરેજ કરતા 20-25% ઉપર હોય ને, ત્યારે માર્કેટમાં યુફોરિયા હોય, બધા લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય. બી ગ્રીડી વેન અધર્સ આર ફિયરફુલ એન્ડ બી ફિયરફુલ વેન અધર્સ આર ગ્રીડી. સિમ્પલ દેશી ભાષામાં કહું તો એક પી રેશિયો તમે જુઓ. બીજું એક પ્રાઇસ ટુ, હું નોર્મલી જોઉં તો પ્રાઇસ ટુ બુક રેશિયો જોઉં. પ્રાઇસ ટુ બુક રેશિયો એટલે શું, આખી કંપની લિક્વિડેટ થઈ ગઈ તો જે પૈસા આવશે એની કમ્પેરિઝનમાં શેર પ્રાઇસ કેટલો વધારે છે. તો હું એક શેર લઈશ 200 રૂપિયાનો, કાલે કંપની લિક્વિડેટ થઈ ગઈ તો બધું દેવું ચૂક્યા પછી જે પૈસા બચશે મને કેટલા મળશે, તો મને માની લો કે 100 રૂપિયા મળશે અને આજે એનો ભાવ 200 રૂપિયા છે, તો પ્રાઇસ ટુ બુક 2 ટાઈમ્સ થયું. તો પ્રાઇસ ટુ બુક રેશિયો જોઈ શકો. એની ડિવિડન્ડ yield જોઈ શકો. જે કંપની એવી કંપની તમે લો કે જેની ડિવિડન્ડ yield સારી છે. તો 4-5 બેઝિક પેરામીટર્સ તો બધાએ જોવા જ જોઈએ. ધેટ ઇઝ નોટ ઇનફ, લેટ મી ટેલ યુ, એ ઇનફ નથી. ધંધો જોવો જોઈએ, પ્રમોટરને મળવું જોઈએ, બહુ બધું એનાલિસિસ કરવું જોઈએ. પણ તમે માની લો કે તમારે બહુ મોટી રકમ નથી લગાવી, નાની રકમ લગાવી છે, તો એટલો બધો ટાઈમ આપો. સપોઝ આપણે પાર્ટ ટાઈમ ઇન્વેસ્ટર છે તો આનાથી કામ ચાલી જાય, આનાથી પ્રોફિટ થશે ને કોઈ ગેરંટી નથી. હા, પણ એટલીસ્ટ સેફ રહેવા છે. સેફ રહેવાય. તો હું આજે કોઈ કંપનીનો, કોઈ સેક્ટરનો, કોઈ મતલબ કંપની છે, આઈટી કંપની છે, એનો શેર લેતો તો હું એ જોઉં કે આઈટી એઝ એ આખો ઇન્ડેક્સની ઇન્ડસ્ટ્રી છે, એનો એવરેજ વેલ્યુએશન પી રેશિયો શું છે. માની લો કે 45 છે અને મારો જે હું શેર લઈ રહ્યો છું એનો એ 45 થી ઓછો છે, તો હું કમ્ફર્ટેબલ છું કે ભાઈ માર્કેટ કરતા સસ્તો છે. હા, રાઈટ. તો એક તમે EPS લઈ લો, પ્રોફિટ ગ્રોથ કેટલો થઈ રહ્યો છે એ ખબર પડે. સર તમે બહુ જ ડિટેલમાં, બહુ જ પેશન્સથી આંકડાકીય અને સમીકરણોની રીતે સમજાવી દીધું, પણ આને થોડું જનરલાઇઝ કરીએ તો મારા મતે શેર બજારમાં પૈસા કમાવાની 2 રીત છે. એક તો કોઈ શેર એક્સ અમાઉન્ટે લીધા, એનો ભાવ વધ્યો વાય અમાઉન્ટ, એટલે તમે વેચી દીધા, એટલે એક્સ અને વાય વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારી કમાણી. અને બીજું કે કોઈ કંપનીના શેર તમે લીધા તો કંપની તમને 3 મહિને કે વર્ષે કે ડિવિડન્ડ આપે, એ ડિવિડન્ડથી તમે પૈસા કમાઓ. તો કયું વસ્તુ બેસ્ટ છે? ડિવિડન્ડની ઇન્કમ હવે ભૂલી જવાની ઇન્ડિયામાં. ડિવિડન્ડની ઇન્કમ હાર્ડલી 2-2.5% વધારે નથી. બસ. ડિવિડન્ડ એટલે શું કે જે કંપની પૈસા કમાઈ રહી છે એમાંથી અમુક પોર્શન તમને આપી રહી છે, બાકીનું ધંધામાં રીઇન્વેસ્ટ કરે છે. હવે ઇન્ડિયા જેવું જ્યારે ગ્રોઈંગ કન્ટ્રી હોય ને, દરેક કંપનીને એક્સપાન્શનના સપના હોય જ, એટલે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ખાસ થવાનું નથી. બીજું, 3 વર્ષ પહેલા ઇન્ડિયાની અંદર ડિવિડન્ડ બહુ એટ્રેક્ટિવ હતું ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, બટ હવે ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું એટ્રેક્ટિવ નથી. એક ટાઈમ એવો હતો જ્યારે ડિવિડન્ડની ઇન્કમ 100% ટેક્સ ફ્રી હતી શેર માર્કેટમાં. ઓકે. હાલના સંજોગોમાં ડિવિડન્ડની ઇન્કમ તમારા ઇન્કમમાં ક્લબ થાય. ઓકે, એટલે તમારે એના પર પણ ઇન્કમ ટેક્સ, એની પર પણ ઇન્કમ ટેક્સ તમારે ભરવો પડે. જો 30% સ્લેબમાં તો 30% ભરવો પડે. તો હવે શું છે, મોટા ભાગનું ડિવિડન્ડની ઇન્કમ તો મોસ્ટલી તમે ઇન્વેસ્ટ જે કરશો કેપિટલ ગેઇન માટે, એટલે કે પ્રાઇસના મૂવમેન્ટ માટે જ કરશો. તો લઈને ભૂલી જવાનો, અને તો જ કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ આવે. ઇવન મ્યુચ્યુઅલ ફંડમાં પણ અમે એ જ કહીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીને ભૂલી જવાનું. હવે ઓપ્શન હોય ડિવિડન્ડનો, જેને નામ હવે બદલાઈ ગયું છે, ડિવિડન્ડની જગ્યાએ ઇન્કમ ICW કે નામ કંઈ પણ હોય, પણ ડિસ્ટ્રીબ્યુશન કરેલો પ્રોફિટ ઘરે લઈને આવો ને એટલે કમ્પાઉન્ડિંગ ચક્રવૃદ્ધિ વ્યાજની જે ઇફેક્ટ છે ને જતી રહે. ઓકે. સો બેટર છે કે તમે ગ્રો થવા દો એને, જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે વિથડ્રો કરો, અધરવાઇઝ. તો જ્યારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એક ઇન્ટ્રાડે પણ બહુ સંભળાય કે શેરની તમે લે વેચ કરી, એટલે મહિને 2 મહિને વેચ્યા, અને બીજું ઇન્ટ્રાડે છે, એમાં કંઈક આખા દિવસમાં એક જ વખતમાં વેચી નાખવાના હોય. પણ મારે આને ડિટેલમાં થોડું એક્ઝેક્ટલી સમજવું છે કે ઇન્ટ્રાડે એટલે શું? સો સી, 2 રીતે હોય. એક તો ઇન્ટ્રાડે અને બીજું ડિલિવરી. ઇન્ટ્રાડે એટલે દેશી ભાષામાં એકદમ કહું તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ સ્પેક્યુલેશન ઓનલી, જુગાર ઓનલી. તમે 9:30 જ્યારે બજાર ચાલુ થાય છે, 3:30 બંધ થાય છે, એ દરમિયાન જે શેરનો ભાવ વધઘટ થાય છે ને એની ઉપર પ્લે કરો છો. ઇન્ટ્રાડે એટલે આજે જ લીધું ને આજે વેચી દીધું, તમે ડિલિવરી ના લીધી, તમારા ડિમેટમાં શેર આવ્યા જ નહીં. આજે માન લો કોઈ વસ્તુ 15 રૂપિયાનો ભાવ છે, તમે લીધી અને 3:30 સુધીમાં વેચી દીધી, 16માં અથવા તો નુકસાનમાં અથવા નફામાં, એને કહેવાય ઇન્ટ્રાડે. સો તમે ભાવની વધઘટ ઉપર આજના દિવસમાં તમને એવું લાગે છે કે ભાવ વધવાના આ શેરના, તમે લીધું અને બપોરે માર્કેટ ખતમ થાય એ પહેલા વેચી દીધું, જેથી તમારે ડિલિવરી ના લેવી પડે. ઓકે, પણ એ વેચીએ ત્યારે એનો ભાવ શું હશે આપણને નથી ખબર. બહુ રિસ્કી છે, જુગાર જ છે. અચ્છા, જુગાર છે. ઇન્ટ્રાડે વાત કરો, ઇન્ટ્રાડેમાં આજકાલ લોકો F&Oમાં બહુ, ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટની અંદર બહુ ઇન્ટ્રાડે કરે. સેબીનો આંકડો એવો છે કે 100માંથી 89 લોકો રિટેલ ઇન્વેસ્ટર ઇન્ટ્રાડે અને ખાસ કરીને F&Oમાં નુકસાન કરે છે. એટલે મેજર લોકો નુકસાન કરે છે. એવા જીતવાના ચાન્સીસ એટલા જ છે જેટલા તમે ગોવામાં જઈને કસિનોમાં રમીને આવો ને એમાં ચાન્સીસ છે. નથી એ ઓનેસ્ટલી એની અંદર પૈસા બને, માત્ર બને, પણ એ
કેવું છે ઇન્વેસ્ટરના નહીં, બહુ સિલેક્ટેડ લોકોના. એટલે પેલું કહે ને કે જુગાર રમી તો હંમેશા રમાડવા વાળો વધારે રમાડવાળો જ કમાય, રમાડવાળો જ કમાય. એટલે મારી દ્રષ્ટિએ યંગ જનરેશને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી વધારે લોભાવની લાલચો આવતી હોય ને, ટિપ્સ આવતી હોય ને ઇન્ટ્રાડે માટે નહીં આવતી, અને સૌથી વધારે વેલ્થ ડિસ્ટ્રોય પણ ત્યાં જ થઈ રહી છે. તો સપોઝ દૂર જ રહો, તમે શરૂ કરી રહ્યા છો તો ઇન્ટ્રાડે માં કરવાનું જ નહીં સાહેબ. સી ઇન્ટ્રાડે ની અંદર મારી દ્રષ્ટિએ ઇટ્સ અ સટ્ટો. તેમાં તમારે કદાચ જો ઈચ્છા હોય બહુ સટ્ટો કરવો છે તો એટલા પૈસા રાખો જે ઝીરો થઈ જાય તો તમને ચિંતા નથી. એટલે એ કદાચ તમે શોખ માટે કરતો ઠીક છે, પણ નવા ઇન્વેસ્ટર જેમને ક્યારેય શેર બજારમાં પગ નથી રાખ્યો, જેમને આઈપીઓ, ઇન્ટ્રાડે, ડિલિવરી, મ્યુચ્યુઅલ ફંડનો ડિફરન્સ પણ ખબર નથી, અને ઇન્ટ્રાડે કરવું જ ના જોઈએ. બહુ એક્સપિરિયન્સ્ડ ટ્રેડર ની જરૂર પડે એમાંથી પૈસા બનાવવા હોય તો. અથવા તો બહુ વધારાના પૈસા છે તમારી પાસે તો નાખો, વધારે છે ને તમારે સમાજ સેવા કરવી છે. સિમ્પલ, તમારા લીધે કોઈ કમાય છે. રાઈટ. તો હા, તો આ ઇન્ટ્રાડેની ટર્મ તો આપણે સમજ્યા, પણ હજી થોડી બીજી ટર્મ સમજી છે કે લોઅર સર્કિટ, બુલ રન, બિયર રન. શેરબજારમાં આ બધા શબ્દો બહુ સંભળાતા હોય છે, તો આ ડિટેલમાં સમજાવો ને કે આ વસ્તુઓ કઈ રીતે ડિફાઇન થાય. સો સી લોઅર સર્કિટ એટલે શું કે દરેક કંપની, જેટલી પણ કંપનીઝ છે ને એની અંદર સેબીએ નક્કી કર્યા છે અલગ અલગ કેટેગરીના શેર હોય, એ કેટેગરી, બી કેટેગરી, એટલે કે ટોપ કંપનીઝ જેમાં બહુ લિક્વિડિટી છે, તમે વેચવા જાઓ તો ગમે ત્યારે વેચી શકો, જેમ કે રિલાયન્સ, HDFC, એવા શેરો છે કે જ્યારે વેચવો હોય ત્યારે વેચી શકો. અમુક શેરો એવા હોય કે જેના વોલ્યુમ બહુ ઓછા હોય, એટલે તમે લઈ લીધા, વેચવા જાઓ સામે કોઈ લેવા વાળો જ નથી, તો તમે ફસાઈ શકો. રાઈટ. તો માર્કેટમાં એક્સ્ટ્રીમ ભાવના વધઘટ થાય ને ત્યારે ઘણીવાર ઇન્વેસ્ટર ફસાઈ જતો, નીકળી ના શકે, રાઈટ, લઈ ના શકે સારા ભાવે શેર. તો દિવસની એક લિમિટ બનાવીને કે કોઈ એક સિંગલ ડેની અંદર જો શેર X% થી ઉપર જાય તો એને અપર સર્કિટ લાગી કહેવાય. ત્યાં એનું ટ્રેડિંગ થોડા સમય માટે, 1 કલાક માટે, 2 કલાક માટે કે દિવસ માટે હોલ્ડ થઈ જાય. એના અલગ અલગ લેવલ હોય, લેવલમાં ટેકનિકલમાં આપણે નથી જવું, બટ ફોર એક્ઝામ્પલ અપર સર્કિટ એટલે કે દરેક કંપની માટે એ સર્કિટ નક્કી કરી કે 10% કે 5% આવે છે કે 2.5% આવે છે, એટલે એના કરતા વધારે જો ભાવ વધ્યો તો એ અપર સર્કિટ લાગી ગઈ, એ દિવસે એનું ટ્રેડિંગ થોડા સમય માટે હોલ્ડ થઈ ગયું. સેમ ડાઉન સર્કિટ કે X% થી, ઇવન માર્કેટનું પણ હોય, ઇન્ડેક્સનું પણ હોય, નિફ્ટી અને સેન્સેક્સ, તો એનું પણ હોય જો 10% ની ઉપર ક્રોસ થાય એટલે ત્યાં સર્કિટ લાગી જાય, માર્કેટમાં ટ્રેડિંગ ટોટલ બંધ થઈ જાય. તો આવી કોઈ સર્કિટ લાગે તો ગભરાવા જેવું ખરું? ગભરાજો નહીં. ઉપરની સર્કિટ લાગે તમે ખુશ થશો, પૈસા હશે તો, કારણ કે તમારા પૈસા એ દિવસે બહુ વધ્યા હશે. ડાઉન સર્કિટ એવા ટાઈમે લાગે જ્યારે માર્કેટમાં કોઈ બહુ ખરાબ ન્યૂઝ આવે, બહુ પેનિક આવે. જેમ કે રિઝલ્ટનો દિવસ હતો, એ દિવસે અચાનકથી માર્કેટ બહુ પડ્યું. હા, હજી સર્કિટ વાળા લેવલે નહોતું પહોંચ્યું. ભૂતકાળમાં એવા દિવસો પણ જોયા છે, લેમન ક્રાઇસિસ 2008માં કે એક જ દિવસમાં ડાઉન સર્કિટ એટલે કે 10% ભાવો એક આખા ઇન્ડેક્સના પડેલા, અને બધી જ કંપનીઝમાં. તો એ સેબીએ ઇન્વેસ્ટરના પ્રોટેક્શન માટે અલગ અલગ કેટેગરીના શેરમાં અલગ અલગ એક લિમિટ બનાવી છે, કોઈમાં 5%, કોઈમાં 10%. એ લિમિટ ઇન્વેસ્ટરના ભલા માટે છે. સો એ ટાઈમે ટ્રેડિંગ હોલ્ડ થઈ જાય. જો અપર સર્કિટ લાગે કે ડાઉન સર્કિટ લાગે તો એ ટાઈમે એનું ટ્રેડિંગ થોડા સમય માટે હોલ્ડ થઈ જાય, જેથી કરીને એ શેરને ટાઈમ મળે થોડો નોર્મલાઇઝ થવાનો. સર, બુલ રન અને બિયર રન, આ બંને ટર્મિનોલોજી પણ સમજાવો ને. બુલ રન એટલે તેજી. તેજી એટલે ભાવો બધી વસ્તુમાં વધી રહ્યા હોય, તમે પૈસા કમાઈ રહ્યા હોય, બજાર ઉપર જઈ રહ્યું હોય, રાઈટ, તેજીમય માહોલ એટલે બુલ રન. બેર એટલે મંદી. આપણે નોર્મલી કહીએ ને, આ શબ્દો આવ્યા ક્યાંથી, બુલ અને બેર ક્યાંથી આવ્યા, વચ્ચે આ બંને શબ્દ ક્યાંથી આવ્યા? એટલે તમે જો ને, જ્યારે બુલ એટલે કે જે આપણે આખલો કહીએ ને, એ ક્યારે કોઈની ઉપર એટેક કરે ને તો આમ મારીને ઉછાળે, એટલે વસ્તુઓના ભાવ ઉછળે ને તો બુલ રન. ઓકે. અને બેર એટલે રીચ છે ને, જ્યારે હમલો કરે ને ત્યારે પંજો મારીને વસ્તુને નીચે પછાડે. તો બેર એટલે કે માર્કેટ નીચે જઈ રહ્યું હોય, કોઈ શેરના ભાવ ઘટી રહ્યા હોય, તમને એમ લાગે કે ભાઈ હવે ભાવ વધારે નીચે જ જશે, તો આપણે ગુજરાતીમાં તેજી મંદી કહીએ, આમાં બુલ રન અને બેર માર્કેટ. સર, આપણે ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત કરીને ત્યારે એવું સમજ્યા કે રોકાણ કરવા માટેના બેસ્ટ રોલ કેવા હોવા જોઈએ, પણ મને ઘણા બધા લોકો પર્સનલી એવું કહેતા હોય છે કે તમે શરૂઆત કરવી છે ને તો આઈપીઓથી કરો, આઈપીઓ સેફેસ્ટ વે છે. તો એઝ એન એક્સપર્ટ મારે તમારો ઓપિનિયન જાણવો છે, તમારો ટેક જાણવો છે કે શું આઈપીઓ ખરેખર સેફ છે? સો મારું એમાં બહુ અલગ છે. આઈપીઓ સેફેસ્ટ હું નથી માનતો. તેજીમાં અત્યારે જ્યાં સુધી આ તેજી ચાલશે ને, ગાંઠપણ ચાલશે ને, ત્યાં સુધી આઈપીઓ તમને સારા લાગશે. બટ નોર્મલી જ્યારે મેં હિસ્ટોરિકલી એવું જોયું છે કે આઈપીઓમાં જ્યારે બહુ જ એકદમ યુફોરિક તેજી આવી જાય, બધા લોકો આઈપીઓની પાછળ લાગે ને, એ નોર્મલી તેજીનો અંતની નજીક તમે પહોંચી રહ્યા હો. ઓકે. આઈપીઓ એટલે શું, પહેલા તો એ સમજો. આજે હું કંપની છું, મારે કેપિટલ જોઈએ છે, મારે શેર્સ મારા ડાયલ્યુટ કરવા છે, મારે પૈસા જોઈએ છે. તો બે રીતે હું પૈસા લઈ શકું. એક તો બેંક પાસેથી લોન લઉં, અને બીજું શેર બજારમાં મારા શેર વેચું. તો હું જ્યારે શેરમાં પ્રમોટર જ્યારે શેર ઇસ્યુ કરી રહ્યો હોય માર્કેટમાં, એક ટાઈમ આવે કે તમે આ ભાવે લઈ શકો, તો હું તમને પૈસા, મારા શેર્સ અથવા તો કંપનીના શેર્સ તમને મળશે આ પર્ટિક્યુલર પ્રાઇસ ઉપર. પ્રાઇસ બેન્ડ નક્કી હોય કે આ પ્રાઇસથી આ પ્રાઇસની વચ્ચેની બેન્ડ છે, એમાં તમે સબસ્ક્રાઇબ કરો, તમને શેર કંપની જ આપે, જે કંપનીના તમે છે એ જ તમને આપે. એ કહેવાય પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે આઈપીઓનું માર્કેટ. મારી દ્રષ્ટિએ અત્યારે જેટલા આઈપીઓ આવી રહ્યા છે, પૈસા બધામાં બની રહ્યા છે, બરાબર છે, પણ એ તેજીના ચક્કરમાં શું થઈ રહ્યું છે, બધા આઈપીઓ આવી રહ્યા છે બહુ મોંઘા ભાવે આવી રહ્યા છે, મોટા ભાગના આઈપીઓ મોંઘા ભાવે આવી રહ્યા છે.
તો પૈસા બને છે ત્યાં સુધી સારું લાગે, એટલે ભરો એમાં ત્યાં સુધી વાંધો નથી, પણ બહુ લિમિટમાં. એની અંદર પણ બહુ મોટી HNI એપ્લિકેશન કરી દેવી, 10 લાખ વાળી કરી દેવી એ હિતાવહ નથી. કારણ કે મોટા ભાગના IPO મેં જોયું છેલ્લા 3 થી 6 મહિનામાં મેક્સિમમ પ્રમોટર્સ પોતાના શેર હોલ્ડિંગ ઓછા કરી રહ્યા છે. એવું ક્યારે થાય જ્યારે પ્રમોટરને પોતાને ખ્યાલ છે કે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. હું ગભરાવા નથી માંગતો, હું પોતે આજની તારીખે ઇક્વિટીમાં 100% ઇન્વેસ્ટેડ છું, બટ IPO ઇઝ નોટ સેફ. એ તમને તેજીના માર્કેટમાં સેફ લાગે, બટ જ્યારે સાયકલ ઊંધી ફરે ત્યારે એ વસ્તુ લોંગ ટર્મ માટે પણ થઈ શકે, યોગ્ય નથી. લોંગ ટર્મ માટે બહુ સારી કંપનીના શેર્સ તમે IPO ભરો, તમને બહુ ગમે છે કે આ કંપની જેન્યુઅનલી મને બહુ ગમે છે, તો તમે પ્રાઇમરી માર્કેટમાં IPO ભરો, તમને શેર્સ લાગ્યા તો એને પકડી રાખો. અત્યારે લોકો શું કરે છે, શેર લો, IPO નો જે દિવસે લિસ્ટિંગ થાય, લિસ્ટિંગ એટલે શું, તમને શેર મળી ગયા, તમારા ડીમેટમાં આવી ગયા, હવે તમારે વેચવા હશે તો NSE કે BSE સ્ટોક એક્સચેન્જમાં લે વેચ કરવાની. હવે પ્રમોટર પૈસા સાથે શેરનું ટ્રેડિંગ નહીં થાય, હવે તમારે ઇન્ડિવિડ્યુઅલી માર્કેટમાં સ્ટોક એક્સચેન્જ મારફતે તમે તમારે વેચવા છે, મારે લેવા છે, તો સ્ટોક મારફત થ્રુ કાં તો નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એની પર થશે. એ સેકન્ડરી માર્કેટ કહેવાય. તો તમે IPO જ્યારેથી શેર લો એને પ્રાઇમરી માર્કેટથી શેર બાય કરીએ કહેવાય, માર્કેટમાંથી લો એને સેકન્ડરી માર્કેટ કહેવાય. મારી દ્રષ્ટિએ બધા IPO ભરતા પહેલા તમે કંપની જુઓ, જો સસ્તી હોય, જેન્યુઅલી સારી કંપની હોય, પ્રોફિટ કરતી હોય અને સસ્તામાં મળતી હોય તો લેવાય. કોઈ પણ કંપની કોઈ પણ ભાવે IPO લઈ લેવું, અને મારી દ્રષ્ટિએ કેરિયરની શરૂઆત IPO થી ના કરે, SIP થી કરે. તમારે જે પહેલું ઇન્વેસ્ટમેન્ટ હોય ને IPO થી ના હોવું જોઈએ, તમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ SIP થી હોવું જોઈએ. IPO તો તમે 5-7-10 તમે આખી એક તેજીની સાયકલ જોઈ લો, આખી એક મંદીની સાયકલ જોઈ લો, એ તમારી લાઈફની અંદર 7-8 વર્ષ રાઉન્ડ ઓફ એક્સપિરિયન્સ તમારો થયો એના પછી. હા, અને કદાચ આ મારી વાત સાંભળ્યા પછી તમે 1-2 IPO નહીં ભરો ને કદાચ એના ભાવ વધી જશે, તમે મને કોસશો પણ ખરા, પણ કદાચ હું જે તમને કહી રહ્યો છું જેના ચાન્સીસ ઘણા છે, રાઈટ. જેમ કે 2008 તમે એ ટાઈમે બજારમાં હતા થોડા બહુ, હું અત્યારે નથી. રિલાયન્સ નામ, ચલો મારું નામ નથી લેવું, પણ એક બહુ મોટી કંપનીનો, પાવર કંપનીનો IPO આવ્યો હતો, અને મારું કામ હતું ત્યારે મ્યુચ્યુઅલ ફંડનું ગામે ગામ જઈને ભાષણ આપવાનું કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ શું છે, ફાયદા શું છે. મને હજી યાદ છે 2008માં જ્યારે હું આખું લેક્ચર ખતમ કરતો ને ઓડિયન્સને કહેતો કોઈ સવાલ હોય તો પૂછો, લેક્ચર મ્યુચ્યુઅલ ફંડનું, લોકો શું પૂછે, અરે સર મ્યુચ્યુઅલ ફંડ છોડો ને, રિલાયન્સ પાવરનો IPO આવે છે ને એના વિશે કંઈક જણાવો ને. હવે IPO માર્કેટ જે અત્યારે છે ને એ જ રીતનું ત્યારનું માર્કેટ, અને એમાં એટલી મોટી કંપનીનો IPO. હવે એ ટાઈમે મારું MBA ને બધું ફાઇનાન્સની અંદર મેં કરેલું, તો મને થોડો શોખ સ્ટડી કરવાનો, પ્રોસ્પેક્ટસ, બેલેન્સ શીટ, અને મારું તારણ એટલું હતું બહુ મોંઘું છે, આ ભાવે લેશો અને શેર તમને મળી પણ ગયા તો 10 વર્ષે પણ આ ભાવ અહીંયાથી તો નહીં વધેલો. અચ્છા. અને હું લોકોને 15 મિનિટનું લેક્ચર આપતો, પહેલું કારણ, બીજું કારણ, ત્રીજું કારણ. અત્યારે એટલા માટે નથી આપતો કારણ કે પછી ઓનેસ્ટલી નંબર્સ છે, કદાચ બધાને, પણ સિમ્પલ ભાષામાં 10 વર્ષે પણ ભાવ નહીં વધે. 15 મિનિટનું લેક્ચર આપું પછી કોઈ ના કોઈ કે જીગરભાઈ તમારી બધી વાત સાચી, પણ લિસ્ટિંગના દિવસે ભાવ વધવાનો ને, તેજી છે તો લિસ્ટિંગના દિવસે ભાવ વધવાનો, એક જગ્યાએ નહીં 15 દિવસમાં 22 અલગ-અલગ, અને મોટા ભાગના લોકો એક દિવસે વેચી દેતા હોય છે IPO. હા, એટલે કે લિસ્ટિંગના દિવસે તો વધશે. અમદાવાદ, પાલનપુર, મહેસાણા, હારીજ, ધાનેરા, તલોદ, બાયડ, મોડાસા, 22 સિટીમાં ફર્યો 15 દિવસમાં, બધી જગ્યાએ હાજર. લોકો પૂછે, હું 15 મિનિટનું ભાષણ આપું, 10 વર્ષ એની બધે દૂર રહેજો, લોકો એમ કે ના લિસ્ટિંગના દિવસે તો વધશે. ટુ કટ ધી લોંગ સ્ટોરી શોર્ટ, મને આજે પણ દુઃખ છે, દિલથી કન્વિન્સ કરવાની કોશિશ કરી હતી લોકોને કે આનાથી દૂર રહેજો, એક પણ વ્યક્તિને કન્વિન્સ નહોતો કરી શક્યો, એનું દુઃખ છે. સાથે એ વાતનું વધારે દુઃખ છે, અલ્ટિમેટલી એ બધાએ મને કન્વિન્સ કરી દીધો હતો અને મેં ભરી દીધો હતો. ઊંધી થઈ ગઈ સ્ટોરી. સી એ જ વસ્તુ છે, તમે જ્યારે આજુબાજુમાં બધા લોકો એક બાજુ જઈ રહ્યા હોય ને ત્યારે એમાં એ બાજુ નહીં જવામાં એનર્જી વધારે દેવી પડે. તમે જુઓ શેર બજારમાં, તમે ખાલી વોરન બફેટને ફોલો કરો, એક જ વાત, દુનિયા આખી જે વસ્તુ ગાંડાની જેમ ખરીદતી હોય વસ્તુ મોંઘી થાય, કારણ કે ડિમાન્ડ વધી રહી છે. સિમ્પલ. એના માટે કોઈ ફાઇનાન્સના તમારે એક્સપર્ટ બનવાની જરૂર નથી. અને દુનિયા આખી જે ગભરાઈને વેચી રહી હોય ને ત્યારે તમને સારી વસ્તુ સસ્તામાં મળે. સો મારું હંમેશા એ જ રહ્યું છે, બજાર જ્યારે પડે ત્યારે મારું બાઇંગ વધારે હોય. હું માર્કેટને ટાઈમ નથી કરતો કે બળશે ત્યારે ઇન્વેસ્ટ કરીશ. મોસ્ટલી તો મારું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ હું એ સજેસ્ટ કરું કે તમારી ઇન્કમ છે એનું એક પોર્શન તમે SIP કર્યો તો દર મહિને પૈસા કપાતા જશે અને બજારમાં અલગ લેવલે જશે થોડા, તો તમારું રિસ્ક પણ અલગ લેવલે વેચાઈ જશે. સો IPO ઇઝ નોટ ફોર ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર. એ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર માટે એટલા માટે કહે છે કે નાની એપ્લિકેશન કરો, નુકસાન થાય તો એ નાનું થાય. અને તેજીમાં હું 6-12 મહિના એવા આવ્યા કે જેની અંદર બધા IPO ની અંદર પૈસા બની રહ્યા છે, તો એક લાલચ જાગે. બટ IPO ઇઝ ઇક્વલ ટુ ગુડ? નો. IPO માં એ પછી શું હાલત થઈ હતી, એ જે પાવર સ્ટોરીની મેં વાત કરીને શું હાલત થઈ હતી, 10 વર્ષ ને અત્યારે પણ હજી ભાવ નથી આવ્યા. 10 વર્ષ છોડો, અત્યારે તો 16 વર્ષ થઈ ગયા. તમે Paytm નો IPO જોશો, એમાં સિમિલર થઈ. સો IPO પણ સારી કંપનીના લીધા હોય, સસ્તા ભાવે આવ્યા હોય અથવા રીઝનેબલ ભાવે આવ્યા હોય તો સારા. રિસ્ક સિમિલર જ છે જેટલું તમે બીજા શેરમાં અલગ રીતે ઇન્વેસ્ટ કરો. એટલે એને એવું ના કહી શકાય કે હું તો એવું કહીશ એના કરતાં મ્યુચ્યુઅલ ફંડ વધારે સેફ છે. તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરો, એમાં તમારા કરતાં વધારે ભણેલા ગણેલા એક્સપર્ટ લોકોની આખી ટીમ હોય અને એ લોકો નક્કી કરશે કે પૈસા ક્યાં જશે. અને આજે મને મારા બિઝનેસમાં કંઈ પણ રિલેસ કરવું હોય તો હું કદાચ મીડિયાની વાત કરીશ તો મીડિયા વિશે મને એટલી આઈડિયા નહીં જેટલી તમને આઈડિયા છે.
ફાઇનાન્સની ઇન્વેસ્ટમેન્ટને કદાચ મને વધારે આઈડિયા હશે. હા એ મને મારા ખબર ઓફિસમાં જે એકાઉન્ટન્ટ છે એને એકાઉન્ટનું જેટલું જ્ઞાન હશે એટલું મને પણ નહીં હોય, હમ ટેક્સેશનનું. સો એક્સપર્ટીઝની વાત છે. હા, તો તમે મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરો, જેથી એ લોકોનું શું, એક કોઈ ફંડ મેનેજર ના હોય, દરેક સેક્ટર માટે એક રિસર્ચ એનાલિસ્ટ હોય. એ સેક્ટરનું એનાલિસિસ કરીને અમુક કંપનીઓ લઈને આવે, પછી ટીમમાં ડિસ્કસ થાય, પછી ફંડ મેનેજર એમાંથી પોર્ટફોલિયો આખો ક્રિએટ કરે 30, 35, 40, 50 કંપનીનો. તો એ વધારે સેફ છે, કારણ કે રિસર્ચ થયેલું છે, એક્સપર્ટ લોકોએ રિસર્ચ કર્યું છે. એટલે ખોટી વસ્તુ આવવાના ચાન્સીસ અથવા તો મોંઘા ભાવે કોઈ શેર બાય કરવાના ચાન્સીસ આપણે જે લઈએ એના કરતાં બહુ 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 ઘણા ઓછા થઈ જાય. સો પહેલું ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ કરતાં વધારે મારી દ્રષ્ટિએ હોવું જોઈએ એસઆઈપીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં. હા, એક પોર્શન રાખો તમે સાઈડમાં, કે ભાઈ એમાં લિમિટ રાખીને કરો, કે ભાઈ ચલો તમે એના માટે લાખ 2 લાખ રૂપિયા સાઈડમાં મૂક્યા છે અને એમાં હાઈ રિસ્ક લેવા તૈયાર છો, તો એને આઈપીઓમાં ફેરવે રાખો. હું પર્સનલી મારી વાત કરું, હું ઇક્વિટી ઓલિક છું. ઇક્વિટી ઓલિક છું. મારો 90% પોર્ટફોલિયો ઇક્વિટી એટલે કે શેર બજારમાં જ છે. ઇક્વિટી એટલે શેર બજાર. આઈપીઓ પણ શેર બજાર છે, આઈપીઓ પણ ઇક્વિટી છે, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરું છું એ પણ ઇક્વિટીમાં છે. બટ મારું આઈપીઓ બહુ, મને યાદ નથી છેલ્લા 1 વર્ષમાં મેં એક પણ આઈપીઓ ભર્યું હોય. અચ્છા, ઇક્વિટીમાં હોવા છતાં. એટલે જે મારું ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો એવું છે, લઈને ભૂલી ગયા હશો વસ્તુ. પૈસા ત્યારે જ બને જ્યારે લઈને ભૂલી જાઓ. આઈપીઓ લીધું અને લિસ્ટિંગના દિવસે વેચ્યું. અગેન વન મોડ ઓફ અ સ્પેક્યુલેશન ઓનલી, વન મોડ ઓફ. સો યુ નીડ ટુ બી તમારે ડિસ્ટિંગ્વિશ કરો પહેલા તો, કે તમે જે કરો છો એ સ્પેક્યુલેશન છે કે ઇન્વેસ્ટમેન્ટ. શોર્ટ ટર્મ પ્રાઇસ મુવમેન્ટ ઉપર કમાવાની લાલચે કરો છો એ સ્પેક્યુલેશન છે. લઈને લાંબા ગાળે બિઝનેસનો ગ્રોથ થશે સારો, એના લીધે મારી વેલ્યુ વધશે, દેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. સો બહુ જ આના પર આઈ થિંક આપણે કદાચ આખો દિવસ વાત કરીએ તો ટોપિક્સ ખૂટે એવા નથી. મારે હજી મ્યુચ્યુઅલ ફંડ ને બધું બહુ જ સમજવું હતું, પણ આપણે થોડું હવે આને સમ અપ કરીએ કે અંત તરફ જઈએ. તો હું એક એક્સ અમાઉન્ટ મહિને કમાઉં છું, હું એક મિડલ ક્લાસ માણસ છું, તો મારે મારી ઇન્કમને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી જોઈએ જેથી મારા ઘરના ખર્ચા, ઈએમઆઈ બધું પણ ચાલે અને છતાં પણ હું પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકું? કોઈ રૂલ છે પેલો 20-30 કેવું? એટલે થંબ રૂલ ખરા, બટ થંબ રૂલ બધા વ્યક્તિ માટે થોડા બદલી જાય. નોર્મલી એવું કહેવાય કે જો તમારી લાઈફમાં ક્યારેય ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ના જોતો હોય, કે એવો ટાઈમ ક્યારેય ના આવે કે તમે ફાઇનાન્શિયલી સ્ટ્રેસમાં આવો, કમાઓ છો ત્યારે અને કમાયા પછી રિટાયરમેન્ટમાં, તો હંમેશા ધ્યાન રાખો કે તમારો ટોટલ 100 રૂપિયા કમાવો છો ને, એમાં મેક્સિમમ જો તમારે કોઈ હોમ લોન ના હોય ને તો 45 રૂપિયામાં ખર્ચો કરવાનો, 55 રૂપિયા બચાવવાના. ઓકે, 55 સેવિંગ. આ મોસ્ટ આઈડિયલ. પણ મોસ્ટલી આપણે ઈએમઆઈ ના ખર્ચા હોવાના છે, તો ઈએમઆઈ ના ખર્ચા થઈને 55 થી 60 રૂપિયાની અંદર તમારા ખર્ચા આવી જવા જોઈએ, તમારું ઈએમઆઈ આવી જવું જોઈએ, બધું આવી જોઈએ. 40 જે બચે ને એ 40 છે, એમાંથી 10 રૂપિયા તમે તમારા રિટાયરમેન્ટ માટે સાઈડમાં મૂકો. એક તમે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડની કરી નાખી જે તમારા રિટાયરમેન્ટ માટે છે. બીજા 10-15% છે એ ઇન્ડિયા એવો દેશ છે કે ઇન્ડિયાની અંદર 3 ખર્ચાને તમે ક્યારેય એવોઇડ નહીં કરી શકો. એક રિટાયરમેન્ટ, એ તમારે તમારું પોતાનું પ્લાનિંગ તમારે જ કરવું પડશે. યુ કાન્ટ ડિપેન્ડ ઓન સમબડી એલ્સ. સોશિયલ સિક્યુરિટી એવું કંઈ છે નહીં આપણે ત્યાં. અને બીજું, તમારે જો બાળકો હોય તો એનું ભણતર અને એનું મેરેજ, એના ખર્ચા બહુ મોટા આવે અને તમારે જ કરવાના છે. અને મોસ્ટલી કેવું થાય ઇન્ડિયામાં આપણા સમયમાં કે આપણે જ્યારે રિટાયર થઈએ કાં તો લગ્ન હોય કાં તો હાયર સ્ટડીઝ હોય, બંનેમાં બહુ મોટી અમાઉન્ટ જવાની. હા, એટલે બેટર એ જ છે કે તમે પહેલી સેલરી આવે ત્યારે 10%, પહેલી સેલરીમાંથી 10% રિટાયરમેન્ટની એસઆઈપી કરી નાખી, ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. 10 થી 15% તમે બાળકો માટે મેરેજ અને એના માટે સેવિંગ કરવાનું ચાલુ કરો. તો શું થાય, 20-25% તમારા જે છે ને એવા ગોલમાં જઈ રહ્યા છે કે જે કમ્પલસરી મોટા ખર્ચા આવવાના છે. એના માટે તમે શરૂઆતથી ચાલુ કરો ને તો બહુ નાની એવી 5-7 હજાર 10,000 રૂપિયાની એસઆઈપી થી કામ પતી જાય. પણ જો હવે એમાં તમે ડિલે કરો અથવા તો એની અંદર તમે થોડુંક પણ પ્લસ માઇનસ કરો તો એ ટાર્ગેટ્સ તમારા આખા ફાઇનાન્સને બગાડી નાખે. બાકી તમારી પાસે બચ્યા બીજા 15%. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો રૂલ સૌથી મહત્વનો છે કે ભાઈ તમારી ઇન્કમના 10 ગણો તમે લાઈફ ઇન્સ્યોરન્સ બાય કરી લો. ટર્મ પ્લાન, ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ એને મિક્સ નહીં કરવાનું ઇન્સ્યોરન્સને. પણ તમે તમારી ઇન્કમ માન લો કે વર્ષે 5 લાખ હોય તો 50 લાખનો ટર્મ પ્લાન તમારો હોવો જોઈએ. પછી તમારા ફેમિલી માટે એક ફેમિલી હેલ્થ કેર ફ્લોટર લઈ લીધું, તમારું 5% તમારું જશે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં, રિસ્ક મેનેજમેન્ટમાં. 30% થઈ ગયા, બાકી બચે 10%. એ 10% તમે તમારા જે શોર્ટ ટર્મ તમારી જે તમારે આઈફોન લેવું છે, ગાડી લેવી છે, ટ્રીપ લેવી છે, એના માટે તમે શોખ માટે સેવ કરો. હંમેશા એ જ કે શોખ માટે ક્યારે ઈએમઆઈ ના કરો, પહેલા એસઆઈપી થી પૈસા ભેગા કરો પછી કરો. આજકાલ તો ટ્રીપ પણ છે ને ઈએમઆઈ પર અવેલેબલ છે અને એ બહુ બધી એડવર્ટાઇઝમેન્ટ હોય છે હવે તો. નહીં કરવાનું. તો મારી દ્રષ્ટિએ તમારા ખરાબમાં ખરાબ પણ 35% સેવ થવા જોઈએ અને હાયર સાઈડમાં જો 45% સુધી કરી શકો છો, તમારી સેલેરી પરમિટ કરતી હોય એ રીતની. કદાચ ઇનિશિયલ લેવલ ઉપર કોઈ યંગસ્ટર હશે, 2 ઓપ્શન હશે, કાં તો એની પર ઘરની જવાબદારી હશે તો કદાચ એ 45% નહીં કરી શકે છે, કારણ કે શરૂઆતમાં તમારી ઇન્કમ નાની છે. પણ કદાચ એવું પણ હોય કે યંગ છે, મેરિડ નથી, પપ્પા હજી કમાઈ રહ્યા છે, એ સ્ટેજમાં તમે છો તો તમે તમારો સેવિંગ રેશિયો ઓર વધારી શકો. બટ નેવર ગો બિયોન્ડ 60% ઇન ટર્મ્સ ઓફ એક્સપેન્સીસ એન્ડ ઈએમઆઈ. એનાથી વધારે કંઈ. અને એ ઈએમઆઈમાં પણ હું જે વાત કરી છું હોમ લોનનો ઈએમઆઈ, હોમ લોન સિવાય કોઈ વસ્તુ બને ત્યાં સુધી ઈએમઆઈ ઉપર ના લેવી.
બધી વસ્તુ તમે સેવ કરો. તમારે આઈફોન લેવું છે કંઈ વાંધો નહીં, તમે એના માટે 6-8 save કરો. મહિનાનું પ્લાનિંગ કરો. હા, જેથી કરીને સ્ટ્રેસ ના આવે તમારે. એક છેલ્લો સવાલ હવે, નોકરી શરૂ કરી ત્યારે એક્સ અમાઉન્ટ હશે, પછી જેમ જેમ માણસ કરિયરમાં આગળ છે એનો પગાર પણ વધશે, તો ઇન્વેસ્ટમેન્ટનો ગ્રોથ રેટ કઈ રીતે વધવો જોઈએ? કારણ કે સપોઝ મારી 30,000 સેલરી છે તો ત્યારે કદાચ હું 5,000 ઇન્વેસ્ટ કરતો હોઈશ. નેક્સ્ટ મંથ મારી સેલરી 40,000 હશે તો એ 5 ના 10 કરી દેવાના. બહુ સરસ. તમારી સેલરી તમારે માની લો કે તમારી આજે એક્સ અમાઉન્ટની સેલરી છે, તમે આંકડો કીધો ફરીથી મને કહો, માની લો એક કે 30,000, 30 માંથી 5 બચાવી રહ્યા છો. હવે તમે 5,000 ની તમારી ઇન્કમ વધી, પર્સન્ટેજમાં તમે જોવા તો 17-18% જેવી તમારી ઇન્કમ વધી. જો 17-18% ઇન્કમ વધી છે ને, તો 17-18% સેવિંગ વધારો, એટલે 5 મારી 50 ની, ચલો હું રાઉન્ડ ફિગર લઈ લઉં, મારી 50 ની ઇન્કમ 60 થશે, તો 20% ઇન્કમ વધી. તો મારી જો સેવિંગ 10 નું હશે તો 10 નું મિનિમમ 12 તો કરીશ. ખર્ચા 20% વધ્યા, બટ સાથે સેવિંગ પણ 20% વધ્યું. હા, જો તમે આઈડિયલી તમારી 10 ની સેલરી વધી એમાંથી 5 નું સેવિંગ વધારી દો તો એ તો આઈડિયલ જ છે. બટ મિનિમમ હું તમને જે કહી રહ્યો છું ને, મિનિમમ છે. જેટલા ટકાથી ઇન્કમ વધે, સેવિંગ એટલા પર્સન્ટેજથી વધારો, એટલી એબ્સોલ્યુટ અમાઉન્ટથી નહીં વધારો તો ચાલશે, પર્સન્ટેજથી એટલું વધારો. હજી સર આના માટે ઇમરજન્સી ફંડ ને બીજું બહુ જ બધું સમજવું છે, પણ ટાઈમ પરમિટ અને મને એવું લાગે બહુ લાંબુ થઈ જશે તો યુઝર્સ પણ બોર થઈ જશે. તો આપણે આજનો દિવસ આટલું સમ અપ કરીએ ને લેટ્સ સી કે યુઝર્સને હજી શું જાણવું છે, એ લોકો કમેન્ટ કરશે તો વન્સ અગેન આપણે બેસીશું. સર થેન્ક યુ સો મચ અમને આટલો ટાઈમ આપવા માટે. જો તમે શેર બજારમાં નવા છો કે પછી તમારે શેર બજારમાં રોકાણ શરૂ કરવું છે તો આ પોડકાસ્ટ તમને બહુ જ કામ લાગશે. જીગરભાઈએ આપણને બહુ જ સરળ ભાષામાં ઘણી બધી અગત્યની વસ્તુઓ સમજાવી છે. પણ અગેન હું તમને કહી દઉં કે તમે જે પૈસા રોકી રહ્યા છો એ તમારી મહેનતની કમાણી છે, એટલે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ જરૂર લો. વીટીવીના પોડકાસ્ટમાં હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, નવા એપિસોડ સાથે આવતા અઠવાડિયે. ત્યાં સુધી તમે જોતા રહો VTVGujarati.com અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને અમારી લેટેસ્ટ મોબાઈલ ફ્રેન્ડલી અદ્યતન એપ ડાઉનલોડ કરો. અને ચેનલ તમે સબસ્ક્રાઈબ તો કરી જ દીધી હશે નહીં?